ओंकारो सर्वपावपनाशनो मंगलानंद सर्वेशि परमं भवै मंगलम्। मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम शूलिभद्राद्य जैन धर्मोऽस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। अनंत उपकारी तारक तीर्थंकर परमात्मा નિર્જરા કરવાનું અમોઘ સાધન કાયોત્સર્ગને બતાવ્યું છે કે નિર્જરા એટલે કે કર્મ ખપાવવા માટેનું જો કોઈ અમોઘ સાધન હોય તો એ કાયોત્સર્ગ છે। તપના 12 પ્રકાર છે, 6 બાહ્ય તપ અને 6 અભ્યંતર। અભ્યંતર એટલે જે બહારથી ન દેખાય એવા તપમાં છઠ્ઠું કયું છે? કૌશલ। છેલ્લું એટલે 12મું એટલે તપ ચાલુ કરો બાહ્યથી એટલે ઉપવાસ એકાસનું આંબિલ એવાથી અને ઠેઠ ક્યાં પહોંચે તમારું હાઈએસ્ટ સારામાં સારું તપ કયું હોય? કાયોત્સર્ગ। તપ બનાવી દેશો બારે બાર। હા, અણસણ પછી અણસણ શોભે કઈ રીતે? ઉણોદરી હોય તો દરેકની સાથે એડ કરવાનું। ઉણોદરી એટલે કાંઈક ઓછું ખાવાનું। પછી ભલે ને આંબીલ કર્યું હોય ઠસી ઠસીને નહીં ખાવાનું। એકાસનું કર્યું હોય તો કે જાણે 3 ટંક ખાવા નથી મળવાના। એટલે બધું એક સાથે। એક મહાત્મા છે, એમનો શું નિયમ ખબર છે? વર્ષી તપ કરે છે। કેટલા વર્ષથી? પ્રાય 12 વર્ષ। અને બેસણું નહીં, એકાસનું ઉપવાસ એકાસનું। અને એ એકાસરામાં નિયમ કેવો કે બપોરનું મધ્યાહ્નનું જ વાપરવાનું। એટલે સવારનું બ્રેકફાસ્ટનું એટલે શું? ચા દૂધ નહીં, ખાખરો નહીં, ખ્યાલ આવે? નાસ્તો નહીં। એ કે એ તો 3 ટંકનું ભેગું થઈ ગયું ને। આવું એકાસનું અને આવા વર્ષી તપે કરે છે। અચ્છા, ઉણોદરી પછી વૃત્તિ સંક્ષેપ એટલે તમારે દ્રવ્યો જે હોય છે ને, આપણે હમણાં જ વાત કરી કે તમારે દ્રવ્યો ઓછા વપરાય છે અહીંયા ઇન્ડિયા કરતા, તો અહીંયા તમારે એના ખાસ નિયમ કર્યો હોય તો આ પચખાણ તમે કરી શકો। પચખાણ કરવાનું છે, આજે પચખાણ આવશ્યક પણ આવશે ને, તો આ એક તમે કરી શકો છો અહીંયા કે આટલા જ દ્રવ્યો સવારથી સાંજ વાપરશો। જે વૃત્તિ સંક્ષેપ પછી રસત્યાગ। રસત્યાગ એટલે તમારે કોઈ પણ એક વિગય ત્યાગ કરવાનો। કાં તો તમારે દૂધ નહીં વાપરવું, દૂધ રોજ વાપરો છો તો આજે દહીં નહીં, આજે તળેલું નહીં, લગભગ તળેલું કરી શકો। એટલે આવી વસ્તુઓ બંધ કરાય। પછી કાયક્લેશ। કાયક્લેશ એટલે આમ તો લોચાદિક કષ્ટ, લોચ કરવાની વાત આવે છે। હવે અહીંયા તો લોચ નહીં, કાયાને ક્લેશ આપવો એટલે ખમાસણું આપવું ને વ્યવસ્થિત, એ પણ કાયક્લેશ છે। પછી ખુલ્લા પગે ચાલીને દેરાસરે જવું એ પણ શું છે? કાયક્લેશ છે, બરાબર ને? તડકો હોય ને ખુલ્લા પગે ઇન્ડિયામાં ચાલો તો શું કહેવાય? કાયક્લેશ કહેવાય ને। કાયાને જરા તકલીફ આપવાની। અને સંલીનતા। સંલીનતા એટલે તમારા જે બેઠા એ પોઝિશન માંથી બહુ હલહલ નહીં કરવાની। આ પણ એક તપ, બોલો કે બહુ હલહલ નહીં કરવાના। 6 થયા, આ 6 બાહ્ય અને 6 અભ્યંતર એટલે પહેલું પ્રાયશ્ચિત। આપણે ભવ આલોચનાની વાત કરી હતી, તો ભવ આલોચના જો લો તો એ પહેલું આ પ્રાયશ્ચિત। પછી
વિનય ને વૈયાવચ. વિનય પણ તપ છે. આપણે વિનય વિશે આવતીકાલે જોવાના છીએ. અને વિનય કરવો એક ખરેખર અભ્યંતર તપ છે, એ વખતે વિચારશે. વૈયાવચ કોઈની સેવામાં હાજર રહેવું, માંદા માણસની. કોઈ તમારી સાતા પૂછે તપસ્યા કરી હોય, બાહ્યનું બહુ મહત્વ વધી ગયું છે, પણ વૈયાવચ કરનાર શિષ્ય હોય એની કોઈ પૂછે કેટલું એને તપ કરે ત્યારે પહોંચે છે, કરી શકે છે સેવા. સેવા કરવી ઇઝ નોટ ઇઝી. અને વૈયાવચ નો ગુણ શું છે ખબર છે? અપ્રતિપાતી. એટલે શું? એનું ફળ તમને મળે જ છૂટકો. બોલો, નહીં ખબર પડી? એ ધોવાઈ ના જાય ગમે તે રીતે. એટલે બીજું પુણ્ય કેવું હોય, ઘણી વખત પેલું શું થાય, ડેબિટ ક્રેડિટ થઈ જાય તો સ્ક્વેર ઓફ બી થઈ જાય, એ ન પણ ભોગવવા મળે. વૈયાવચ નું ફળ બાહુબલીને મળ્યું. બાહુબલી હતા ને, ગયા ભાવમાં એમને ખૂબ વૈયાવચ કરી અને એની ઈર્ષ્યા કરી. કોને કરી? બ્રાહ્મી ને સુંદરી, એટલે સ્ત્રી અવતાર થયા. એટલે આ વૈયાવચ, પછી વિનય વૈયાવચ, પછી સ્વાધ્યાય. અત્યારના આપણે જે સ્વાધ્યાય કરીએ છીએ એ પણ એક જાતનું અભ્યંતર તપ છે. પછી ધ્યાન. આપણે ધ્યાન વિશે વાત કરવાના છીએ એક બે દિવસમાં, એટલે એ પણ પ્રકાર આવી જશે. અને છેલ્લું છે કૌશક. કૌશક આ જે છે એ છેલ્લું એટલે 12મું. અને બધા જ ભગવાન 24 ની અનંતા ભગવંતો કઈ રીતે મોક્ષે ગયા? કૌશક માં જ ગયા. કૌશક સિવાય કોઈ મોક્ષમાં નથી ગયું. આસન કોઈ વાર કયું હોય? પદ્માસન, ને કોઈક વાર કાયોત્સર્ગ, એટલે ઉભા ઉભા. પણ ગયા શેમાં? કૌશક. તો આ કાયોત્સર્ગ મુદ્રા આપણને ઘડીભર પણ ઉભા રહેવા મળે તો ઘડીભર આપણે કોના જેવા બની જઈએ છીએ? પ્રભુ જેવા બનીએ ને. સિદ્ધાવસ્થા એની યાદ આપે ને આપણને, જાણે સ્થિર એવું. એટલે આ કાયોત્સર્ગ ની અંદર ઘણી બધી નિર્જરા થવાની શક્યતા છે. તો આપણે કાયોત્સર્ગ વિશે થોડી માહિતી જોઈએ કે કઈ મુદ્રામાં ઉભા રહેવાય. તો કે જીન મુદ્રામાં ઉભા રહેવાય. જીન મુદ્રા. હવે પ્રતિક્રમણમાં બીજું કઈ ન કરીએ તો વ્યવસ્થિત મુદ્રામાં ઉભા રહીએ તો આપણે ગઈકાલે કીધું ને કે પોઈન્ટ એના તો લઈ લઈએ. તો આ જીન મુદ્રામાં આગળ 4 આંગળ, 2 અંગૂઠાની વચ્ચે કેટલી જગ્યા જોઈએ? 4 આંગળ, ને પાછળ કઈક ઓછી. આ બરોબર કદાચ સરખી જેવી ડ્રો થઈ છે, પણ એ પ્રમાણે સમજી લેવાનું. હવે દ્રષ્ટિ ક્યાં જોઈએ? નાસિકાના અગ્રભાગ ઉપર. બરાબર ખ્યાલ છે ને બધાને? પછી કાયોત્સર્ગમાં આમ ના જોવાય, મોઢું પણ આમ ન ફેરવાય, અને ન કે આંખો પણ ફેરવાય. કોઈનો આવી ગયો, કોનો બાકી છે. પછી આંગળીના વેડે ગણાય. અપ્પાનો મોસી કાયા જ નથી તમારી, તો આંગળી એ તમારી નથી, તો કેવી રીતે ગણશો 40 લોગસ? આના ઉપરથી આપણે ગણી શકાય. જો આ ભગવાનના 13 અંગ કર્યા છે. 13 અંગ થયા ને, જુદા જુદા ગણીએ તો 13 થાય. બરાબર? 9 અંગને જુદા જુદા ગણીએ તો કેટલા પોઈન્ટ થાય પૂછવાના? 13. તો હવે 13 અંગ ઉપર તમારે 3 ભગવાન જુદા જુદા વિચારવાના. એક પાલિતાણા, એક શંખેશ્વરના, એક ત્રીજા તમને જે ગમે તે. એવા 3 ભગવાન મોટા મોટા કલ્પવાના કૌશકમાં. અને એના દરેક અંગ ઉપર એક લોગસ સગણવાનું. એટલે કેટલા થાય? 39. પછી એક જ રહે અને એક નૌકાર રહે. તો આ રીતે આપણે એનું આંગળીના વેઢા ને બધું ફેરવવાનું નથી. હવે મોઢું કેવું હોવું જોઈએ? હોઠ બંધ, જીભ હલવી નહીં જોઈએ તમારી. ક્યાં હોવી જોઈએ જીભ? સસ્પેન્ડેડ, આખી અધર સસ્પેન્ડેડ. સસ્પેન્ડેડ ઇન એર જેને કહેવાય ને, એટલે વચમાં. હા, વચમાં. ઉપર એ નહીં, નીચે એ નહીં. ખ્યાલ આવ્યો?
અને દાંત તમારા અડેલા ના જોઈએ, ખુલ્લા જોઈએ. હોઠ કેવા જોઈએ? બંધ, દાંત ખુલ્લા અને જીભ સસ્પેન્ડેડ. ખ્યાલ આવ્યો? કરીએ છીએ આવો? હવે કરશું ને? હવે બધું જાણીને જાણવા માટે શું કરશું ને? જાણીને આવું ટ્રાય નહીં કરીએ? હવે આગળ આંખ બંધ કરીને કોન્સન્ટ્રેશન વધારે થાય છે તો ચોઈસ છે ને, બે આપે છે. જો બે ચોઈસ આપે છે. જેને નાસિકાગ્ર ન ફાવે અથવા થોડો વખત જોયા પછી છે ને શું થાય, તમને નથી જોવાતું, સમજો તો ચોઈસ, સેકન્ડ ચોઈસ તો સ્થાપના છે. પણ આંખ બંધ તો ના પાડે છે. हाँ? ना। पंडित जी ने भी कहा બંધ રાખો, आंखें खुली रखो. हाँ, तो वही तो मैं बोल रही हूँ कि आंख બંધ નહીં કરવાની, કે બંધ નહીં કરવાની. ચોઈસ બે આપેલા છે. એક તમારે કાં તો નાસિકાગ્રે ન થાય તો સ્થાપના. આપણા ભગવાનને ચક્ષુ લગાડેલા હોય છે ને, બંધ નથી બતાવ્યા. હવે આગળ કે હવે ભાઈ પૂછ્યું હતું ને કે ભાઈ સંસાર દાવાનળ સુધી શું કામ ને, એ ભાઈ આજે નથી લાગતા. તો પય સમ ઉષા એટલે શું કે પદ, જે પદ હોય ને, આ તો એક વાક્ય છે, પય સમ ઉષા, એટલે જે પદ હોય એના ઇઝ ઇક્વલ ટુ ઉચ્છ્વાસ. ઉચ્છ્વાસ એટલે શ્વાસ, શ્વાસ ઇઝ ઇક્વલ ટુ એક પદ. હવે જયારે તમને 25 શ્વાસોશ્વાસનો કૌશક કરવાનો કીધો છે, જયારે 25 ક્યારે થાય? જો લોગસ ના 25 પદ બોલો તો. એટલે પહેલાના જમાનામાં શું હતું કે માત્ર શ્વાસોશ્વાસ નું ધ્યાન થતું, લોગસ નહોતા બોલતા. બહુ પહેલાની વાત છે. હવે એ શ્વાસોશ્વાસમાં આપણું અત્યારે ધ્યાન રહે નહીં. માટે આપણને શું ગોઠવી દીધું કે ચલો 25 શ્વાસોશ્વાસ નો કરવાનો છે ને, તો જેટલા શ્વાસોશ્વાસ ઇઝ ઇક્વલ ટુ લોગસ ના પદ. નહીં ખ્યાલ આવ્યો? સબસ્ટિટ્યુટ કરી આપ્યું આપણને, એટલે બીકમ્સ ઇઝીયર. અને વી ગેટ લોસ્ટ. જો શ્વાસ ગણવા બેસીએ તો ન શ્વાસ ગણાય અને ન ધ્યાન થાય, ખબર ને, કઈક બીજે જ પહોંચી જઈએ. એટલે સો ધેટ એટલીસ્ટ વી ડુ સમથિંગ. એટલે લોગસ ના પદ આપણને સબસ્ટિટ્યુટ તરીકે આપી દીધા. હવે લોગસ ના પદ નું કાઉન્ટિંગ કેવી રીતે કરવાનું? તો કે એક એક લાઈન બોલીએ ને, ધેટ ઇઝ ઇક્વલ ટુ વન પદ. લોગસ ઉજ્જો અગરે ધમ્મ તિત્થ યરે જીન અરિહંતે કિત્ત ઈસમ 24 સંપી કેવલી. આ શું કેટલા પદ થયા? 4. હવે એવી 6 ગાથા બોલો. લોગસ ની છે કેટલી? 7. તો 6 ગાથા બોલો એટલે કેટલા થયા? 24 થયા. અને પછી એક પદ એડ કરીએ તો 25 શ્વાસોશ્વાસ થાય ને. એટલે શું બોલવાનું? ચંદેસુ નિમ્મ દયા. બરાબર? હવે રોજના આપણને છે ને 100 લોગસ, 100 શ્વાસોશ્વાસ નું કૌશક મેક્સિમમ આવે છે. બરાબર ને? 4 લોગસ નો આવે ને, 4 લોગસ નો કૌશક આવે છે. તો એટલે કેટલા શ્વાસોશ્વાસ થયા? 100 નો. અને સવારના કુસુમિન દુસુમિન નો છે ને, સાગર વર ગંભીર સુધી, તો એ કેટલા કરવાનો છે? 108. એટલે સાગર વર ગંભીર સુધી કરવાનો છે. હા, એટલે 27 થાય ને, એટલા માટે. અને હવે પક્ષી પ્રતિક્રમણમાં કેટલા શ્વાસોશ્વાસ નો કરવાનો છે? 300. એટલે શું કરો? 12 લોગસ થાય. ડિવાઈડ ધીસ બાય 25. 25 ભાગી કાઢો એટલે શું આવશે? 12 લોગસ. પછી ચોમાસી ના 500 નો કરવાનો છે, એટલે 20 આવશે. અને સંવત્સરી નું 1008. એ 8 કેવી રીતે થાય? એક નવકાર ગણ્યો ને ઉપર, એટલે 40 લોગસ ઇન્ટુ 25 એટલે કેટલું થશે? 1000. અને ઉપર એક નવકાર એટલે 1008. હવે કે છે કે ક્યારે ક્યારે આવા જુદા જુદા કાઉન્ટિંગ કરવાના? તો એનું કારણ બતાવે છે કે કર્મક્ષય કરવો હોય તો એ નિમિત્તે જો કૌશક કરો તો શું કરવાનું? ચંદેસુ નિમ્મલય. પછી જો તમારે કોઈ પણ આરાધના એટલે તમે જ્ઞાન પાંચમ કરતા હોવ, દસમ કરતા હોવ, વિશેષ સ્થાનક ની હોળી માંડી હોય, આયંબિલ ની હોળી કરી હોય, તો
તો એમાં કોઈ પણ આરાધનાર્થે તમારે કૌશક કરો ને, કે ભાઈ આશી આદિનાથ ભગવાન આરાધનાર્થમ કૌશક કરેમી કૌશક ત્યારે કેવું કરવાનું? સંપૂર્ણ. એટલે શાંતિનો કૌશક કેવો છે? કારણ કે કર્મક્ષય માટે નથી, શાંતિની આરાધના માટે છે, કે વિશ્વમાં શાંતિ થાવ એના માટે છે. શાંતિ પાઠ બોલીએ તો દુઃખ ખાવ કમ ખાવ. હા બરોબર છે, પણ આમ શાંતિની આરાધના માટે છે. એટલે એ વખતે શું કે છે કે સંપૂર્ણ લોગસ કરવાનું. અને પછી કુસુમેન દુસુમેન નું આપણે જોઈ ગયા કે શેના માટે કરવાનું? सागर वर वो सुबह है ना स्वप्न आते हैं नींद में, तो मालूम नहीं रहते कौन से सपने आ गए, पता नहीं कौन सा पाप कर बैठे सपने में. इसकी वजह से सुबह हमेशा मान ही लेना चाहिए कि हमने कुछ शायद पाप कर लिया हो सपने में. तो वो स्वप्न की शुद्धि के लिए सुबह ये 108 श्वासोश्वास का कौशक करते हैं. બેન તમે કીધા પેલા શ્વાસોશ્વાસનો જ કૌશક હતો, તો હમણાં પંડિતજી આવેલા ઈ પણ થોડું શીખવાડીને ગયા, અને તેને લિટરલી પ્રેક્ટિસ. જો શ્વાસોશ્વાસ પ્રમાણે પદ બોલીએ છીએ ને તો આખા ગામ કરતા 10 માઇલ પાછળ રહી જતા હોય ને એવું લાગે. But you are not supposed to do this. તમારે પ્રેક્ટિસ કરવાની જ નથી, કારણ કે this is not done. It's out of practice. ને અત્યારે કોઈ આચાર્ય મારા સાહેબ કે સાધુ મારા સાહેબ, it's not that કે આપણે પ્રેક્ટિસ કરવાની છે અને થાય તો આ કરવાનું. નો ઓપ્શન ઇઝ ગિવન. અત્યારે લોગસ જ કરવાનું છે. નહીં ખ્યાલ આવે? છતાં પણ આટલા શ્વાસોશ્વાસમાં જ લોગસ ગણવાની વાત, પણ એવું એ આપણે કરવાનું જ નથી હવે. If everybody is doing that, તો maybe you are with everybody. ઓકે, બધા અત્યારે ખાલી લોગસ જ ગણે છે અને આપણે આ કરવાનું જ નથી. आप क्या कह रहे हैं? पहले है ना श्वास की गिनती होती थी. हाँ, अगर 100 श्वास करना है 4 लोगस के बजाय, तो 100 की गिनती होती है, 1 2 ऐसा. तो वही कर रहे थे खड़े खड़े. तो इनका कहना क्या है? आई प्रैक्टिस एट होम वंस. तो किसी कोई नहीं साथे કર્યો ને કે કોઈ કૌશકમાં હતું? કૌશકમાં જ પછી મેં કરવાની ટ્રાય કરી. આઈ વોઝ ધ લાસ્ટ ડે, એટલો બધો છેલ્લે રહી જતો હતો. ઇટ વોઝ નોટ ફની. એટલે you were with everybody? યા, હું જ કહું છું, તો वो पीछे रह जाता था because the count goes so slow naturally. So it is not necessary or it is not possible? It is possible, but it is banned today. જેને કહે ને banned આવું નથી કરવાનું. Not allowed this. It's not allowed. It's not, the practice is not in practice. Because of time? No, because આવું બધા કરી નહીં શકે. કરી નહીં શકે, so it is not likely to be possible. એટલે some can do it. પણ એનું શું થાય કે બધા અસ્ટ્રે જતા રહેશે, બધું ક્યાં ક્યાંક મન પહોંચી જશે, પછી કૌશકના શ્વાસોશ્વાસનું ધ્યાન નહીં થાય અને ના લોગસનું થશે. I experienced the same thing. શાંતિના ટાઈમમાં I was ending my first logos અને શાંતિ બોલવાનું શરૂ થઈ ગયું. And I શાંતિ સાંભળો કે કૌશક ગણો, it was not a right. See, your problem is a little different. તમારું શું હતું કે you are not keeping pace. That is your problem, right? બધાનું થઈ જાય છે ને હું રહી ગયો. But એક શ્વાસોશ્વાસમાં logos પણ હું શું કહેવા માંગુ છું, suppose if everybody was doing that, then everybody would be as slow. નહીં ખ્યાલ આવ્યો? Your problem is something relative, you know, but the main thing is the problem is not relativity. If જો સંઘમાં ચાલુ કરે તો બધા જ કરે ને એ પ્રમાણે કૌશલ, પણ એ બધાએ કોઈ કરવાનું જ નથી. કે અત્યારના આ પ્રેક્ટિસ નથી. આચાર્ય મારા સાહેબો પણ આ નથી કરતા. સંઘને અથવા આચાર્ય મહારાજ એમ કહે છે કે તમે નંબર પ્રમાણે ગણી નાખો, કેટલો ટાઈમ શ્વાસોશ્વાસ સાથે થાય છે કે નથી એની કઈ. એટલા માટે આ પદ આપી દીધું, પય સમ ઉસાસ. पय मीन्स पद. लोगस का जो एक चरण होता है उसको पद कहते हैं. तो वो पद सम इज इक्वल टू साइन इज इक्वल टू 1 फॉलो. पय सम उसास. अच्छा, वो चेंज करने के लिए ये उन्होंने यही लिखा है कि पहले श्वासोश्वास करते थे, उसके बदले ये अभी ये करो. इसके लिए आई एम राइटिंग दिस लाइन हियर कि पय सम उसास. हाँ जी, શરૂઆતના માં જો લોકો શ્વાસ કરતા હતા. હવે ભદ્રભાઉ સ્વામી શું કરવા ગયા હતા? મહાપ્રાણ ધ્યાન કરવા ગયા હતા ને નેપાળ.
તે આવું જ બધું પ્રાણાયામ ને પ્રાણ ધ્યાન. અને વોટ હી સેડ કે જે મહાપ્રાણ ધ્યાનના અંતે હું શું કરી શકીશ, તો કે 14 પૂર્વનું રિવિઝન અંતર મુહૂર્તમાં કરીશ. ખબર છે? This is what he had gone to practice. મહાપ્રાણ ધ્યાન આવું કહેવાય છે. એ કરવા ગયેલા હા કે પોણો કલાકમાં 14 પૂર્વનું પઠન થઈ જાય. હાજી મારે પ્રોબ્લેમ એ થાય છે કે આજે તમને પહેલા અમારે શ્રવણજી આવેલા હતા, તો he explained that way કે ભાઈ કે તમે નવખા ગણો તો જે રીતે એમને શીખવાડેલું તારે એક શ્વાસ એક પદ થતું, પણ that રાજેશભાઈ કે છે એમ જ કે એમ કરવા જઈએ તો પ્રતિક્રમણમાં નહીં. તમારી વાત જો હું તમને કહું, શ્રમણીજીએ જે કરાવ્યું ને એ શું છે કે તમારે યોગા અને મેડિટેશન માં બેસો તો, નોટ ઇન કાવસક. Did she tell you to do it in Kavsak? No. તમને મેડિટેશન નું પ્રેક્ટિસ કરાવતા હતા શ્રમણીજી, એવું જ કરાવે છે. Am I right? પહેલું એક લેક્ચર હતું, બહુ લાંબો ટાઈમ રહ્યા નહોતા. હા, એટલે મને બધે ખબર છે કે એ લોકો યોગા કરાવે છે. તો યોગામાં તો હું પણ કહું કે ચલો બ્રીથ ઇન એન્ડ કાઉન્ટ 9 કાર, બ્રીથ આઉટ એન્ડ કાઉન્ટ 9 કાર. ખ્યાલ આવ્યો હું શું કહું છું? એટલે that is part of yoga, not Kavsak. યોગામાં બરોબર છે કે તમે બ્રીથિંગ સાથે કાઉન્ટિંગ ઓફ 9 કાર ને એ બધું મિંગલ કરો. That is apart from this. યોગા અને કાવસક is different. હા, that is yoga is bhumika for meditation. Yoga becomes bhumika, your platform તૈયાર કરો છો for what? Meditation. બેન તો પછી તમે બાંધી નોકારવાળી ગણો તો એ શ્વાસોશ્વાસ સાથે ના યોગા વખતે તો ખાલી શ્વાસ સાથે સંબંધ, બરાબર? એ પતી જાય પછી મેડિટેશન કરવાનું છે. બોલો, જો આટલું કાયોત્સર્ગ નું ફળ બતાવ્યું છે. એક શ્વાસોશ્વાસ, એમાં દેવગતિ નું આટલું પલ્યોપમ નું દેવાયુષ્ય બંધાય છે. પછી એક નવકારના 8 શ્વાસોશ્વાસમાં 19,63,267 પલ્યોપમ નું દેવનું આયુષ્ય બંધાય છે. ચૂટકીમાં બોલો, હવે એક નૌકાર ઇઝ વોટ? નથિંગ. પણ આપણે ઉભા ન થવું હોય તો આટલું મળે? તો ના મળે. અને એક લોગસના નીચે લખ્યું છે 25 શ્વાસોશ્વાસ, એમાં 61,35,210 પલ્યોપમ નું આયુષ્ય બંધાય છે. કેવા આંકડા છે ને? એટલે હાઈએસ્ટ નિર્જરાનું ફોર્મ જો કોઈ હોય તો એ કાયોત્સર્ગ છે. હવે આપણે કાયોત્સર્ગ આવશ્યક. હાજી, દેવાયુષ્ય બંધાય એમ આપણે કહીએ છીએ, પછી નિર્જરાની વાત ક્યાં આવી? નિર્જરાનો અર્થ તો એ થાય કે આપણે પુણ્ય પાપ બંનેમાંથી, બરોબર છે. તો દેવાયુષ્ય તો પુણ્યથી બંધાય. સાચી વાત છે તમારી, પણ આટલું લાભ તો પુણ્ય છે ને. જયારે નિર્જરા થાય ને ત્યારે થોડુંક પુણ્ય બી બંધાય, સંવર બી થાય અને નિર્જરા બી થાય. ત્રણેય વસ્તુ થાય. એટલે અમુક પુણ્ય જે બેર મિનિમમ બંધાય છે એ આપણને આટલું બતાવ્યું. કે તમને હજી ફરીથી કહું, કોઈ પણ પ્રક્રિયા હોય, નિર્જરાની ક્રિયા કાયોત્સર્ગ, સૌથી પહેલા તો શું બાળ જીવ કરે ને તો એને પુણ્ય બંધ થાય. એનાથી વધારે સમજણપૂર્વક કરે ને એટલે સંવર થાય. અને એકદમ ઉત્કૃષ્ટ ભાવથી કરે ને ત્યારે નિર્જરાનું કારણ બને છે. નિર્જરાની દરેક ક્રિયામાં કઈ નિર્જરા જ થાય એવું નહીં. આ શું કહેવા માંગે છે? ધ બેર મિનિમમ ધેટ યુ વિલ ગેટ ઇઝ ધીસ, એમ કહેવા માંગે. હવે સામાયિક છે, સામાયિક સંવરની ક્રિયા કહેવાય, બરોબર? ક્રિયાઓને પણ ડિપાર્ટમેન્ટમાં મૂક્યા છે ને. કઈ ક્રિયા સંવરની, તો પાપ અટકાવે સંવરની ક્રિયા. એટલે પણ નાનું બાળક કરવા બેસે તો પુણ્ય બાંધીને ઊભું થાય. 9 to 5 9 to 5 ને 9 to 5 પલ્યોપમ નું આયુષ્ય. પછી જે પુણ્ય શ્રાવક જેવું કરે ને તો એ શું કરે? એ સંવર કરે, બરાબર? અને આ જ કાયોત્સર્ગ જયારે ગજસુ કુમાર કરે ત્યારે શું કરે? નિર્જરા કરે. એટલે જે જેના લેવલમાં, પણ બેર મિનિમમ કેટલું થાય?
તો કે આવું થાય. તમારું પુણ્ય બંધાય તો પાછી તમારે નિર્જરા તો કરવાની રહે છે. હા, પણ પુણ્ય વગર ક્યાં દેવગુરુ મળવાના છે? નિર્જરાની તક તો મળવી જોઈએ ને ભવિષ્યમાં. પુણ્ય વગર તો કશું નથી. પ્રથમ સંગ્રહણ વગર તો મોક્ષ નથી. મનુષ્ય ભવનું પુણ્ય જોઈશે, પંચેન્દ્રિય પણાનું પુણ્ય જોઈશે, દેવગુરુના સંયોગનું પુણ્ય જોઈશે. પુણ્યને તો વળાવ્યો કીધો. વળાવ્યો એટલે મોક્ષમાં મૂકવા આવે તમને, પછી એના જતો રહે. ખ્યાલ આવ્યો? પુણ્ય વગર તો કશું નથી થવાનું. પ્રથમ સંગ્રહણી થયા વગર મોક્ષ નથી. બોલો, સંગ્રહણ ને શું લેવા દેવા મોક્ષ સાથે? પણ એના વગર નથી મોક્ષ થતો. प्रथम संग्रह मतलब हाड़के की जो वो बोन्स है उसकी स्ट्रेंथ सबसे स्ट्रॉन्गेस्ट होती है. देयर आर 6 कैटेगरी. तो पुण्य के बिना प्रथम संग्रहण नहीं मिलता, एंड विदाउट प्रथम संग्रहण यू कांट इवन गो टू मोक्ष. એટલે પુણ્ય કે બિના તો ચલતા ही नहीं है. you need પુણ્ય. અહીંયા શ્રાવકે રોજ વાત કરીએ છીએ એનું સમય કેવું હતું? હા, એ વિષય ન્યુ ધ બેસ્ટ એવર કરકે મહાવીર સ્વામી એમના વખાણ કર્યા ને एकदम समता महाजी. आपने कहा कि उनका भी सामायिक संवर्तक वो उनकी भी कर सकते थे निर्जरा, but I think he was at संवर लेवल. निर्जरा लेवल हो तो कुछ और ही हो गया होता, because it is put in category what संवर category सामायिक. तो आपने जो तीसरा एग्जांपल दिया गज सुकुमार, वो कौशक में थे और निर्जरा करके सीधे चले गए मोक्ष में. અને અહીંયા જે તેમ લખ્યું છે પરલોકના દેવ આયુષ્ય જેટલું પુણ્ય, એવું પુણ્ય બંધાય કે આ જ દેવ આયુષ્ય જ બંધાય. આયુષ્ય ન બંધાય, આયુષ્ય એટલું પુણ્ય એટલે છે ને દેવ ગતિ. ગતિ નામ કર્મ છે. બરાબર. તે ગતિ નામ કર્મના દળિયા બંધાય એમ. એટલે જો તમે પુણ્ય દેવાયુષ્યમાં જાઓ ત્યારે તમને ભોગવવા માટેનો સ્ટોક ભેગો કરે છે. જ્યારે જશો ત્યારે આ તો ડિપેન્ડ છે કે કેવું લેવલ છે અને કેવા ભાવથી કરે છે કે કયા અર્થે કરે. કોઈ સંસારના કામ માટે કરતું હોય, નૌકા માનતો હોય તો એને આટલું પુણ્ય ન બંધાય ને. હવે આવું ફળ આપ્યું છે એટલે સારામાં સારો દ્રવ્યથી પણ સારામાં સારો કાયોત્સર્ગ કરે. દ્રવ્યથી, ભાવથી કરે તો નિર્જરા થવાની, પણ દ્રવ્યથી પણ સારામાં સારી રીતે કરે તો આપણી આ બધી કલ્પવૃક્ષની વેલડી જેવી છે બધી ક્રિયાઓ. એટલે આ ભાવથી કરે તો પુણ્ય મળે કે દ્રવ્યથી? ભાવથી કરે તો નિર્જરા થશે. ખ્યાલ આવ્યો? મોક્ષની લક્ષી હશે ને તો એને નિર્જરા થવાની. પણ કોઈ હેતુ વગર પણ સમજો કરે પણ ક્રિયા કેવી કહેવાય તો કે કલ્પવૃક્ષની વેલડી સમાન. એનું ફળ આપીને દે. એટલે આટલું જ આપણને ન મળે. આપણું કેવો આશય છે, કેવું લેવલ છે દરેકનું. આપણે આખા સંઘમાં બધા કૌશક કરતા હોય, બધાને થોડું આટલું સેમ બંધાઈ જાય. એટલે તરતમતા પોતાના અધ્યવસાય તો ચોક્કસ કામ લાગે. પણ બેન, કોઈ આવી રીતે ક્રિયા કરતું હોય પણ એ જયારે બી ક્રિયા કરવા બેઠું હોય ત્યારે પેલા એ ભગવાન સમક્ષ એ જ પ્રાર્થના કરતું હોય કે આ મારી આ ક્રિયાનું મને મોક્ષ ફળ જ પ્રાપ્ત થાય, તો એની ક્રિયાનું કેવી રીતનું ફળ મળે એને? પછી એને ક્રિયાનું ફળ નિર્જરા માટે થાય ખરું, પણ પછી છે ને પોતાના અભ્યંતર અધ્યવસાય જેને કે ને લેવલ, એનું ફૂટિંગ શું છે એના ઉપર જે અમુક જ રિવોર્ડ મળે. પછી હવે બધું જ બધી રીતે પાપો કરતો હોય અને એનું ફૂટિંગ પણ કઈક તો જોવું પડે ને. એમ કહેવાનો મતલબ થોડુંક બેઝ જોવાય છે પછી. એટલે બધાનું બરોબર ન્યાયસર ગ્રેડિંગ થતું હોય છે. નિર્જરા સાથે પુણ્ય તો બંધાઈ શકે. હા હા, દરેક નિર્જરાની ક્રિયામાં પુણ્ય બંધાય પહેલા. કર્માવતમાં જીવ ન આવ્યો હોય, ભવાભિનંદી હોય તો એને આવું ન જ બંધાય ને. પણ જે આગળ હોય તો જ બંધાય. ભવાભિનંદી જીવ આવે કે કરે બંધાય તો બી નીચલી દેવ ગતિ. હા, પલ્યોપમ નું આયુષ્ય એટલે બધું વૈમાનિક નું નહીં. પલ્યોપમ તો શેમાં છે? વ્યંતર માં, એ બધામાં જ છે. હાજી, ક્યાં ગયો? મેં નથી સાંભળ્યું. હાજી, આપ
આમાં બોગસ કરવા કરતા નૌકાર કરવા ગણવા વધુ ના, લોગસ જ કરવાના. ના, પણ 32 શ્વાસો 61 લાખ જ મળે તેમાં 32 મળે. 40 ઓગસ્ટની જગ્યાએ 1208 મળે. વાણિયા બધી આવી. ના ના, લોગસ ના આવડે તો તો 4 નૌકાર કરવાના. આ વાણિયાનો હિસાબ કરે છે. મલ્ટિપ્લિકેશન કરે છે. દેવાયુષ્ય બાંધવું હોય તો કોઈ સંકુચ ના બાંધી. એને લોકો શીખી જ નાખવું પડે. આમ આપણે એક લોગસ ના અમને જે હિસાબ ગણે છે એમને કહું કે એક લોગસ ના આમ તમે 4 નૌકાર ગણો છો, પણ આમાં લોગસ ની અંદર 25 સાથોસાથ ગણતી વખતે આપણે 6 જ ગાથાઓ બોલીએ છીએ, જયારે પેલા 4 માં 8 ચોકું 32 પદ થાય છે, એટલે એનો આંકડો વધારે આવે છે. આ 25 સાથોસાથ છે, પેલા 4 નંબર એટલે 8 ચોકું 32, એટલે તમે 32 તો ગણશો તો સરવાળો સત્તો આવશે. એટલે આ બધું कैलकुलेटर लेने की बात है. ના ના બધું બરાબર જ છે, હિસાબથી પણ બરાબર છે. ના હવે આપણે છે ને કાયોત્સર્ગ જે આવશ્યક કર્યું હતું એ એક બાકી રહી ગયું છે આપણા પ્રતિક્રમણમાં. પ્રતિક્રમણમાં લઈ લેજો, હમણાં એની સ્લાઇડ નથી કરી. કાયોત્સર્ગ આવશ્યક જે આપણે સૌથી છેલ્લું છે એને વિશે થોડીક વાત કરવાની બાકી છે. પચતકાંડ એ તો પચકાંડ તો હવે આવે છે આખું જ. પ્રતિક્રમણના કાયોત્સર્ગની વાત. હા, કાયોત્સર્ગ આવશ્યક જે આપણે પ્રતિક્રમણ નું ચાલે છે ને, પ્રતિક્રમણના કાયોત્સર્ગ. પ્રતિક્રમણમાં કાયોત્સર્ગ આવશ્યક જે દેવસીમાં આવે છે, તો એ છેલ્લે આપણે 4 લોગસ પછી બેસીને શું બોલીએ છીએ? સજ્જાય. સજ્જાય કરવું. હવે સજ્જાયમાં શું હતું? સાંજનું જે દેવસી કરે ને, તો અસલમાં મહારાજ સાહેબ શું કરતા? સજ્જાય કરું નો આદેશ લે અને પછી રીતસર સ્વાધ્યાય કરે. ખબર છે? તમે જોયું છે મહારાજ સાહેબ પ્રતિક્રમણ પછી બેસીને સ્વાધ્યાય કરે. લાઈટ તો હોય નહીં, બધા પોતપોતાની ગાથાઓ બોલે, 2-3 જણા બોલે, કોઈ ક્રોસ કરે, કોઈ એક આડી અવળી હેફ હેઝર્ડ બોલે, રિવિઝન ગાથા કરે. આવું પહેલા થતું હતું. અત્યારે ઇટ ઇઝ ડન ધ વે વી આર ડુઈંગ. પહેલા આવો સ્વાધ્યાય કરતા હતા. હવે આપણે સ્વાધ્યાય તરીકે શું કરીએ છીએ? કોઈ પણ એક મહાપુરુષનું ચરિત્રની આખું સજ્જાય, કે ભાઈ કોઈ ગજ સુકુમલની સજ્જાય, એટલે આખું જીવન ચરિત્ર આપણી આંખ સામે આવે એવી સજ્જાય રાગ સાથે બોલીએ છીએ. હવે એ જ વસ્તુ આપણે પક્ષી પ્રતિક્રમણમાં શું કરીએ છીએ? તો ઉવસગહરમ બોલીને સંસાર દાવાનલ બોલાય છે. હવે સંસાર દાવાનલ પછી બધા સંઘમાં સાથે બોલે છે, ખબર છે? ઝંકારારા. તો એ ખબર છે કેમ બધા સાથે બોલે છે? કે હરિભદ્ર સુરી મહારાજ સાહેબ થઈ ગયા. એ હરિભદ્ર સુરી મહારાજ સાહેબે 1444 ગ્રંથ લખવાનું પ્રાયશ્ચિત રૂપે આવ્યું હતું. એમને 1444 બૌદ્ધ સાધુઓને મારી નાખ્યા હતા. મનથી હિંસા કરેલી. એમના જે 2 સાધુઓ શિષ્યો એ ત્યાં આગળ મરાઈ ગયા હતા. બૌદ્ધના પેલા પીઠમાં ભણવા ગયા હતા. એ ભણવા ગયા ને ત્યાં ખબર પડી ગઈ કે આ કોણ છે? જૈન સાધુ છે. એટલે એમને મારી નાખ્યા. એ 2 નો વધ થયો ને, એમાં તો એવો ગુસ્સો આવ્યો કે બૌદ્ધ બધા સંન્યાસી કે એમના જે હોય એને કેટલાને માર્યા એમને મનથી? 1444. એટલે પ્રાયશ્ચિત આવ્યું કે 1444 ગ્રંથ બનાવવાના. તો એમનું એમના જીવનમાં એમને બધા પૂરા કર્યા. સંસાર દાવાનલ એમને રચ્યું છે. એટલે એમને જે 3 ગાથા કરી ને એ 1443મી ગ્રંથ થયો. એક ગાથા એક ગ્રંથ બરોબર ગણી. એક ગાથા સંસાર દાવાનલની એક ગ્રંથ બરોબર ગણી. 1443 એમનું થયું. તો 44મી ગાથા એટલે 44માં ગ્રંથ તરીકે છેલ્લી ઝંકારારાથી છે ને, જે આપણે બધા સાથે બોલીએ છીએ, એ કોને એડ કર્યું? સંઘે એડ કર્યું.
કારણ કે એમનું એક ગ્રંથ બાકી રહી જતો હતો. પહેલી લીટી કરી એમને. હા, આબુ લાલો ને ધૂલી કરીને દીધી બસ. પછી સંઘે પૂરું કર્યું, એટલે બધા સંઘ ગાય છે. સંઘે પૂરું કર્યું એમને, એટલે એમને ઈચ્છા હતી ને, અધૂરું રહી ગયું ને એમનું કાર્ય. કાળ કરી ગયા. એ બનાવતા બનાવતા જ એમનો છેલ્લો શ્વાસ અને એમનો શ્વાસ મુકાયો એટલે બાકીની 3 બધા પૂરી કરી. એટલે એમનું પૂરું કર્યું. એટલે એક સંસાર દાવાનળની રચના પણ બહુ ખૂબી ભરેલી છે. એ સમ સંસ્કૃત કહેવાય છે. ખબર છે તમને? સમ સંસ્કૃત એટલે શું ખબર છે? કે એના જે અક્ષરો છે એ સંસ્કૃતમાં પણ એ જ હોય અને પ્રાકૃતમાં પણ એ જ હોય. એ ખબર છે? એટલે ધ હોલ થિંગ, ઇફ પ્રાકૃત ગણો તો પ્રાકૃત છે અને સંસ્કૃત ગણો તો સંસ્કૃત છે. એટલે એને શું કહેવાય? સમ સંસ્કૃત. સમ સંસ્કૃત આવી એની ખૂબી છે. બીજું એની ખૂબી શું છે ખબર છે? આખું સૂત્ર કોઈ પણ જોડાક્ષર વગરનું છે. એક પણ જોડાક્ષર વગર આવી સુંદર રચના કે જેમાં એક ગાથાને શું ગણ્યું છે એ લોકોએ? એક ગ્રંથ. વિચાર, એક એક ગાથા ઇઝ ઇક્વલ ટુ એક એક ગ્રંથ. તો આ પ્રમાણે સજ્જાઈની વાત આવે છે. સવારના સજ્જાઈ કઈ આવે છે રાઈ પ્રતિક્રમણમાં? ભરેસર. એમાં પણ પહેલાના કાળમાં મહારાજ સાહેબો શું કરતા હતા કે સવારના છે ને સજ્જાઈ કરે, એટલે સ્વાધ્યાય કરે. પછી રાય પ્રતિક્રમણનો ટાઈમ થાય ને એટલે વહેલા ઉઠી ગયા હોય, 4 પરોઢના ઉઠ્યા હોય, ત્યાં સુધીનું કુસુમેન ને બધું કરી ચૈત્યવંદન કરીને સ્વાધ્યાય કરે. પછી રાય પ્રતિક્રમણનો ટાઈમ થાય ને એટલે રાય પ્રતિક્રમણ ઠાવ કરીને શરૂ કરતા. તો આ રીતે કાયોત્સર્ગ આવશ્યકમાં પછી છેલ્લે શાંતિ પાઠ. સજ્જાઈ થઈ ગયા પછી પાછો 4 લોગસનો કૌસક અને પછી છેલ્લે શાંતિ પાઠ. અને રાય પ્રતિક્રમણમાં કૌસક બીજો કયો? કૌસક આવશ્યકમાં શું આવે? તપ ચિંતાવણીનો કૌસક. તપ ચિંતાવણીનો કૌસક બધાને આવડે ખરા કે 16 નવકાર ગણો? એ બહુ સરસ છે, કરવા જેવો છે. જેને ન ખબર હોય, વિનોદભાઈ ને તો આવડે છે, બધાને કરાવજો. ના ના, શીખવાડી દેજો એટલે પછી રાય પ્રતિક્રમણ એમની રીતે કરાવે. પરીક્ષા આવે છે ને તો સરસ, બહુ સારી વસ્તુ છે. એટલે બહેનો હંસાબેન પાસેથી કરી લેજો તપ ચિંતાવણીનો કૌશલ. બહુ કેવું અનોખી અનોખી વસ્તુઓ જીનશાસ્ત્રમાં ભરી છે. એક નમૂનો છે શીખવા જેવો. ગુજરાતી ભાષા છે અને જુદી ટાઈપનો કૌશલ છે. એટલે એનો કેટલું ફળ છે આપણે શોધી લાવશું. એનું ફળ સાક્ષાત હોય ને તો તમે તપ કરી શકશો. બોલો, અહીં કોણાથી તપ નથી થતું? તો એ તપ ન થતું હોય ને એને તો ખાસ તપ ચિંતાવણીનો કૌશક કરવાનો, તો પછી તમારાથી તપ થવા માંડે. ઓકે, એમાં શું બોલવાનું છે? જસ્ટ નમૂનો કહું કે મહાવીર સ્વામીએ 6 મહિનાનો તપ કર્યો. આવું બોલવાનું, કઈ ગણવાનું નહીં, કઈ નહીં. મહાવીર સ્વામીએ 6 માસી તપ કર્યો. હે જીવ, તું કેટલા માસી તપ કરીશ? 6 માસી કરીશ? તો કે છે ના, આપણે બોલવાનું કે ના, 6 માસી તો નહીં થાય. શક્તિ એ નથી ને પરિણામ પણ નથી. પરિણામ એટલે ભાવ નથી. પછી 1 દિવસ ઓછો કરીશ? તો કે ના. એમ કરીને દિવસ ઓછા કરતા કરતા 29 દિવસ સુધી ઓછા કરવાના. પછી 5 માસી 4 3 2 1. 1 માસી આવે એટલે પછી પાછું જીવને પૂછવાનું, હે તું 1 દિવસ ઓછો 1 માસી કરીશ? એટલે જીવ કે ના, એટલું એ નહીં થાય મારાથી. પછી ક્યાં પહોંચવાનું? 14 સુધી. 13 સુધી. 13 ઓછા એટલે 17. 13 ઓછા. 13 ઓછા. 13 ઓછા. 13 ઓછા એટલે 17 ક્યાં કરો? 16 ઉપવાસ નું મળે. 13 ઓછા સુધી. 13 ઓછા સુધી થાય ને 34 ભક્ત થાય. ના, તમે ભૂલો છો. 34 ભક્ત ક્યારે થાય? 17 ઉપવાસ નહીં કરવાના, 16 ઉપવાસ કરવાના, ત્યારે 34 ભક્ત આવે છે. તમે ભૂલો છો. 34 ભક્ત થાય એટલે 17 ઉપવાસ. ના, 16 ઉપવાસ. ના, 16 ઉપવાસમાં વધુમાં વધુ જો પચખાણ મળે તો 16 ઉપવાસ નું મળે, 17 નું મળે પણ નહીં. એટલે 34 થી શરૂ કરવાનું છે. અને આગળ પાછળના ટંક ગણવાના ને, ડબલ થોડું ગણવાનું. અઠમ તમે કરો 3 દિવસ નું 6 બોલો છો કે અઠમ બોલો છો? 8 ભક્ત થયું ને, એટલે 6 ટંક
3 દિવસના 6 ટંક. તો 4 ઉપવાસ થયા ને? હા? 8 ભાગમાં 4 ઉપવાસ. 8 ભક્ત ના 8 ભક્ત એટલે અઠમ બોલાય અને છઠ્ઠા એટલે 6 ભક્ત. છઠ્ઠો એટલે તમારા 2 દિવસના 4 ટંક અને આગળ પાછળના 2. 13 દિવસ ઓછા, 14 દિવસ ઓછા અને પછી 34. 13 નહીં એટલે 14 દિવસ ઓછા બોલવાનું. એટલે 13 દિવસ ઓછા બોલવાનું, પછી 14 દિવસ 14 દિવસ પછી 34 ભક્ત. એટલે 16 ઉપવાસ. 16 ઉપવાસ અને પછી એવી રીતે ભક્ત ઉતારતા ઉતારતા જ્યાં સુધી તમે કર્યું છે ભૂતકાળમાં, 4 ભક્ત એટલે 1 ઉપવાસ સુધી. એટલે જ્યાં સુધી ના વચ્ચે તમે જે સમજો અઠમ કર્યો હોય એ કઈક કર્યું હોય ત્યાં સુધી તમારે શું કહેવાનું કે ભાઈ પચખાણ કર્યું છે, આઈ મીન શક્તિ છે, પરિણામ નથી. એટલે સમજો તમે અઠમ કર્યો હોય એટલે અઠમ આવો ને ત્યારે શું કહેવાનું, શક્તિ છે પણ પરિણામ નથી. ને પછી નવકારસી સુધી જવાનું. એટલે નવકારસી થી ઓછું નહીં કરવાનું. ચાલો, કોઈને કઈ પૂછવું છે? છઠ માં એટલે 6 ગણાય એટલે 2 દિવસના 2 દુ 4 ને આગળ પાછળ એકાસનું એવી રીતે ગણવાનું? એ રીતે ચોથ ભક્ત. એકચ્યુઅલી ઉપવાસ નું નામ શું છે? ચોથ ભક્ત. એટલે 4 ટંક થયા ને, નહીં ખ્યાલ? એટલે ચોથ ભક્ત. બેન, હા, ચોપડીમાં આ પ્રમાણે લખ્યું છે કે માસ ખમણ કર, પછી 1 દિવસની 2 દિવસની એમ 13 દિવસની એટલે કે 17 ઉપવાસ. ના નથી બરોબર, કઈક ભૂલ હશે. પછી 34 ભક્ત એટલે 16 ઉપવાસ કર. ના 16 ઉપવાસ ને. હા, એટલે પણ એ પહેલા 17 ઉપવાસ નું આવી ગયું ને, એમાં 13 દિવસ લખ્યા છે. પણ 17 ઉપવાસ એટલે 14 ઉપવાસ સુધી કરવાનું ને. એ એક મહિનામાં 13 દિવસ ઓછા એટલે 17 ઉપવાસ થાય. 17 ઉપવાસ 17 ઉપવાસ તો તમારે ઉપવાસ ન્યૂનમાં બોલવાનું. એટલે ન્યૂન બોલો તમે, 13 ન્યૂન બોલો 13 ન્યૂન પછી 14 બોલવાનું. ના 14 બોલો તો 16 થઈ જાય. અચ્છા, હા, રજનીભાઈએ બી આ રીતે જ લખી આપ્યું છે, અમે કહીએ છીએ 13 ન્યૂન એટલે કેટલા થાય? 13 ન્યૂન એટલે 17 ભાઈ ઉપવાસ. 17 ઉપવાસ ક્યાં કરવાના છે એમ હું કઉ છું. અરે શું 17 ક્યાં કરવાના છે? તમારે 16 થી શરૂ કરવાનું છે. 16 થી જ ભક્ત એટલે લોકો નેક્સ્ટ સ્ટેપ 16 આવે. 34 ભક્તમાં 16 દુ 32 ને 2 આગળ પાછળના. હા, હા, એટલે 30 માંથી 13 જાય તો 17 થાય. 17 ઉપવાસ કર, ત્યાં સુધી આવ્યું. ત્યાં સુધી આપણે પછી શક્તિ નથી, પરિણામ નથી. 17 સુધી ને તમે નેક્સ્ટ આવે જાય 34 ભક્ત અને 16 થી એટલે પછી તમે 16 ભક્તમાં 13 જાઓ. એક અચ્છા, હા, 13 એટલે તમારા 17 ઉપવાસ થઈ હા, ગયા. હા, એ રીતે. 13 મિચ્છામિ દુક્કડમ. I was counting 14 ને 16 એટલે હું 14 ને 16 ગણતી હતી. ના, અમને 14 plus. રજનીભાઈએ લખીને આપ્યું છે. ના, 13 સુધી જ જવાનું. I was doing 14. ઓકે, કઈ પૂછવું છે કોઈને? અને એટલે 6 ભક્તની હિસાબે છઠ કહેવાય, 8 ભક્તની હિસાબે અઠમ કહેવાય. એક થાળી ધોઈને પીઓ ને, હા, તો કેટલું ફળ મળે ખબર છે? એક આયંબે તો બધું ફ્રી ટોકન્સ આપે, ફ્રી ડિસ્કાઉન્ટ આપે, કોઈને નથી લેવું. ચાલો, હવે પચખાણ આવશ્યકમાં જઈએ છીએ. સૂર્યોદય, નવકારસી, પોરસી, સાતપોરસી, પૂરીમઠ, અવઢ ને સૂર્યાસ્ત. આ પ્રમાણેની 5 અડધા પચખાણ જોવા છે આપણે. અડધા એટલે કાળ. 5 કાળના પચખાણ છે. એ જરા ઊંચું કરશો. હવે આ સૂરજ થી જોવું છે, નીચેથી, નીચેના ડાયાગ્રામ હજી ઊંચું કરજો. ઉપર છે ને ઘડિયાળોના ટાઈમ લખેલા છે, કેટલા વાગે શું આવે. આ અહીંયા સૂર્યોદય થયો, 2 ઘડીએ શું થવાનું? નવકારસી. એટલે નવકારસી નું સંસ્કૃત કરો ને એટલે નમુકાર સંયમ. પોરસી એટલે શું? પૌરુષી. હવે પૌરુષી શું કામ નામ પડ્યું છે? કે પુરુષની છાયા બરોબર એની હાઈટ જેટલી થાય ત્યારે પૌરુષી આવી ગઈ કહેવાય, એટલે પોરસી. એટલે એ ક્યારે? તો 3 કલાકે, એટલે એક પ્રહરે. તમારો દિવસ નાનો મોટો હોય એટલે શું થાય? એ પ્રમાણે પ્રહર ગણવાનું. તો એક પ્રહરે પૌરુષી આવે. હવે સાર્ધ પૌરુષી એટલે सूर्योदय से सूर्यास्त तक 4 प्रहर. 4 प्रहर. एंड 12 घंटे का दिन है, then it is 3 hours. પછી પૌરુષી, પછી સાર્ધ પૌરુષી એટલે 7 પોરસી. આપણે 7 પોરસી બોલીએ છીએ
એ પ્રાકૃત શબ્દ છે, ને સાર્ધ પૌરુષી એટલે હાફ સાથે પૌરુષી એટલે શું? દોઢ પરથી દોઢ પૌરુષી થઈ ને, દોઢ પૌરુષી એટલે 4.5 hours. એક પ્રહર અને પછી પાછો બીજો અડધો પ્રહર એટલે દોઢ પ્રહર. પછી આવશે પુરીમઠ એટલે એમાં શબ્દ છે પુરીમ અર્ધ. પુરીમ એટલે આગળનું, ફર્સ્ટ. ચરીમ એટલે છેલ્લું, અને પુરીમ એટલે ફર્સ્ટ. પુરીમ અર્ધ એટલે હાફ એટલે 2 પ્રહર એટલે પુરીમઠ આવશે. અને પછી અપાર્ધ, અવઢ એટલે અપાર્ધ એટલે અપાર્ધ એટલે પાછળનું અડધું, પાછળનું જે રહ્યું એટલે હવે પુરીમઠ પછી જે રહ્યું એનું અડધું એટલે કેટલા? 3 પ્રહર થઈ ગયું. કઈ પૂછવું છે અહીંયા? અપાર્ધ એટલે અવઢ. અવઢ 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 નથી બોલતા? અવઢ ઉપરનું જરા બતાવો ને. ઉપરમાં છે ને બધા પ્રાકૃત શબ્દો લખ્યા છે. પુરીમઠ, સાડ પોરસી, પોરસી ને નવકારસી. હવે આમાં નવકારસી અને પોરસી વચ્ચેનો કેટલો 48 મિનિટ જ નહીં ના, સૂર્યોદય થી 2 ઘડી એટલે નવકાશી, ને સૂર્યોદય થી નવકાશી થી નહીં ગણવાનું. સૂર્યોદય થી 1 પ્રહર એટલે મિનિમમ 3 કલાક. તમારે અત્યારના 14 કલાકનો દિવસ છે, ફ્રોમ મોર્નિંગ 6 to 8 14 કલાકનો એટલે તમારે 3.5 કલાકનો પ્રહર થશે. એટલે વિન્ટરમાં નાનું થઈ જશે પ્રહર. કઈ પૂછવું છે? ઓકે. આગાર એટલે છૂટ. જે આપણે પચખાંડ નો ભાટ બોલીએ ને એટલે એની અંદર શું આવે? પચખાંડ ના આગાર એટલે છૂટ. 4 પ્રકારનો આહાર છે. અસણ, પાણમ, અસણમ, પાણમ, ખાઈમમ, સાઈમમ. એટલે અસણ એટલે અશન. પહેલા જે 4 શબ્દો છે ને એ પ્રાકૃત છે, ને પછી જે લખ્યા છે ને એ સંસ્કૃતમાં છે. પાન અને ખાધીમ અને સ્વાદીમ. અશન એટલે શું? જેનાથી ભૂખ શમે. તમે ખાઓ ને તો પેટ ભરાઈ જાય. પછી પાન એટલે તરસ છીપે. ખાધીમ એટલે શું? તાત્કાલિક ટેમ્પરરી ભૂખ શમે, જેમ ચણા, મમરા, ફ્રૂટ, ફળાદી, ફ્રૂટ જ્યુસ વગેરે. પણ પાછી ભૂખ રિયલ ન શમે. અને સ્વાદીમાં શું છે? ખાલી સ્વાદ આવે, અને જમ્યા પછી ખાસ અથવા સ્વાદ માટે લેવાય છે બધું. મુખવાસ પછી આપણા બધા મસાલા, બધા જાતના મસાલા, લવિંગ, એલચી, જાયફળ, જાવંત્રી, ખાંડ અને મીઠું. આપણું મીઠું ખાંડ જે છે એ બધું શેમાં જાય? સ્વાદીમાં. તો એનાથી પેટ નથી ભરવાનું. તો બધું શેના માટે છે? સ્વાદ માટે. ના, એ તો દૂધ પીવું પેટ ભરાય. સ્વાદ માટે અડધું એટલે જેમ કે ગળ્યું ગોળ ખાંડ એ તો આવ્યું ને ખાંડ સ્વાદીમાં. તો એ વિગળમાં આવે છે ને? હા, તો એ ગળપણ છે ને, એક અહીંયા લખવાય. એટલે એમાં જ કહું છું, એ વિગળમાં આવે. એ ખાંડ આમાં લખી છે છેલ્લે. એટલે દૂધ, દહીં એવું પેટ ભરાય એવી વસ્તુ આમાં. હા, એટલે તમે લુખું ખાઓ એટલે આંબીલમાં કઈ ફરક ના પડે. આંબીલનું ગમે એટલું ખાઈને ઉભા થાવ ને, ઘી તેલ વગરનું હોય ને એટલે ફરક પડી જાય. બેના દુવિહારમાં વપરાતું સ્વાદીમ વાળું પાણી એનો મીનિંગ શું થાય? એટલે છે ને ખાંડ સિવાયનું. એટલે દુવિહાર જે કરે એને પહેલા, અત્યારે નથી વપરાતું. અત્યારે દુવિહાર એટલે શું? દવા પ્લસ પાણી, ધેટ્સ ઓલ. પહેલા દુવિહાર એટલે શું? પાણમ અને સ્વાદીમ આ 2 છૂટા રાખે. અત્યારના પણ તમારે જો દુવિહાર લેવું હોય તો શું બોલવાનું નહીં? અસણમ, પાણમ, ખાઈમમ, સાઈમમ 4 લખ્યા હોય તો કયા બોલવાના અને કયા નહીં બોલવાના? અસણમ ખાઈમમ બોલવાના. અસણમ ખાઈમમ બોલવાના. કયા બોલવાના? જે બંધ કર્યા હોય એ બોલવાના, ખુલ્લા હોય એ નહીં બોલવાના. તો તમે અસન બંધ કર્યું ને ખાદીમ બંધ કર્યું
પાણી તો રાખવું જ પડે છૂટું. અને દવા શેમાં ગણવાની એ વખતે? સ્વાદીમાં. તો પહેલા સ્વાદીમાં શું થતું હતું કે પાન એવી કોઈક વસ્તુ પણ છૂટી હતી પહેલા, એટલે આ દુવિહાર ચાલુ થયું કે રાજા રજવાડાને પણ પચખાણ કરવું હોય ને તો એ લોકોને શું હોય કે કઈક મોઢામાં મૂકી રાખવું હોય, કઈક એવું કઈ પેલું હુક્કો પીતા ને શું બધું કરે ને એવી બધી વ્યસનો પડેલી મોટા પુરુષો ને એવા બધાને. એના લીધે એ લોકોને સ્વાદીમ અને પાણીની છૂટ એટલે દુવિહારનું હતું. બધાને એ વખતે દવાની નહોતી જેટલી જરૂર પડતી એટલી આ સ્વાદીમની હતી. અને એ વખતે એમાં છે ને સ્વાદીમમાં વપરાતું હતું અમુક જાતનું સ્વાદવાળું પાણી, જેમ કે છે ને લવિંગનું પાણી, એ ઉકાળેલું કહેવાય ઘણા. તો એવું પાણી એ વખતે વપરાતું હતું એક્સેપ્ટ ખાંડ. ખાંડ વાળું તો સાકરનું પાણી થઈ ગયું ને, એટલે એ નહીં. પણ એ સિવાયનું કોઈ દુવિહારમાં વપરાતું હતું એવું પાણી પણ આજે નથી વપરાતું. આ જોયું બધું ફળ મેવો, ખજૂર ખારેક, આનાથી કઈ પેટ ના ભરાય, ખાલી ટેમ્પરરી ફિલિંગ થાય. અને શેકેલા ધાન્ય બધા ચણા મમરા પૌવા ભેળ ખાવ તો શું થાય? હમણાં પેટ ભરાય પણ પછી પાછું પેટ ખાલી થઈ જાય એવું. ને આ બાજુ છે કેસર, એલચી, તજ, લવિંગ, મુખવાસ વગેરે. કેસરનું પાણી છે, તજ, લવિંગનું પાણી છે, બધું દુવિહારમાં એ વખતે કલ્પતું. ओके, ये जैसे दुबिहार का लिया हो जिसने तो दवा लेनी है और पानी पीना है, हाँ. तो एक ही बार कर सकते हैं? ऐसा कुछ नहीं. अच्छा, या दे कैन टेक इट मोर देन 2 times. मन में अगर सोचा है then you are bound. हाँ. But if you have not, I mean you पचखान does not bind you. अच्छा, तो पचखान दुबिहार का लिया हो तो पानी 2 बार भी पी सकते हैं, 3 बार भी पी सकते हैं? और दुबिहार में भी पानी 2 बार? मुझे मालूम नहीं था, क्योंकि वहाँ अतुल भाई के हमारे यहाँ डिस्कशन होता है एक ही बार पी सकते हैं कि ज्यादा पी सकते हैं, लेकिन पी सकते हैं. આઈ થિંક રાતના 12 વાગ્યા પછી નથી પીવાનું. 12 વાગ્યા પછી નહીં પીવાનું. ના, રાતના 12 વાગ્યા પછી નથી પીવાનું. रात को नहीं, एकदम 12 बजे के बाद नहीं, नहीं. नहीं. फेयर टाइम में व्हाट इज आस्किंग. આઈ નો પ્રોમિસ કહું છું 12 વાગ્યા પછી નથી. हाँ, कि एक तो एक बार से ज्यादा पी सकते हैं आप, हाँ. लेकिन उसमें समय का प्रमाण है कि 12 बजे के बाद भी हाँ, पी सकते हैं. और मर्यादा. હવે બાકીના આધાર છે. હવે આ પચખાણ વિશે હું કહું તો છું, પણ મેન શું મારે કહેવું છે કે આ પચખાણ એવી વસ્તુ છે કે તમારે આ ભૂમિમાં સારામાં સારી રીતે આ ધર્મ થઈ શકે. અને આ ધર્મ એવો છે કે જેમાં બિલકુલ સમયની જરૂર નથી, which you don't have. અને તો પણ it gives you the highest return. એટલે આ અહીંયા ખાસ કરવા જેવો છે, હાઈલી રેકમેન્ડ કે પચખાણમાં જ રહો. હવે આ બધું હું વર્ણન તો કરું છું, પણ બિફોર આઈ લૂઝ ઓન ટાઈમ મારે જે ખાસ કહેવું છે ને એ પહેલા કહી દઉં છું કે અહીંયા મુઠસી પચખાણ કરવા જેવું છે. શું કરવા જેવું છે? મુઠસી એટલે છૂટા મોડે જે ખાય અને કદાચ રાતના ખાતો હોય તો પણ એને મહિને 12 ઉપવાસ, અને જો ચોવિયાર કરતો હોય ને છૂટા મોડે ખાતો હોય તો મહિને દાડે 27 ઉપવાસનો લાભ મળે છે છૂટા મોડે ખાતા. તો કઈ રીતે? मतलब खुला, नॉट डूइंग एनी वेस्टनू एकादशनू, खुला है वो, फिर भी 12 उपवास रात्रि भोजन कर रहे हैं. तो પછી બેન એકાદશા કરે તો કેટલા ઉપવાસ થાય? તો એકાદશામાં એકાદશામાં મુઠ્ઠી સહી કરાય ને. એકાદશામાં પહેલા જ આવી જાય છે. મેં હમણાં પાણી પીવું છે, એકાદશામાં તો પાણી મુઠ્ઠી ખરી પીવું જ ને. ત્યાં સુધી મુઠ્ઠી તો ખરી જ ને. ખરી, પણ હું એમ કહું છું કે તમે હમણાં શું કહ્યું કે કેટલા. હા, એ તો છે શાસ્ત્રનું. આઈ નો એટલે જ મેં વાંચ્યું છે, એટલે જ હું પૂછું છું કે માની લો એટલા દિવસ એમાં વધારે મળે. સાંભળો છે ને, હું તમને કહું, ઉપદાનમાં છે ને પૂરી મડ કરો ને એના પોઈન્ટ્સ મળે. એટલે તમે એકાદશનું કરે એના પોઈન્ટ્સ અલગ, ને મુઠસી આખો દિવસ રહેશો એના પોઈન્ટ્સ. એટલે જેને એકાદશનું કર્યું એને તો મુઠસીની જરૂર જ નથી. કરવી તો પડે જ, ઇટ્સ કમ્પલસરી થી. એકાદશામાં પચખાણમાં જ મુઠસી આવી જાય છે. ના, તમારે જેટલી વાર પાણી પીવો એટલી વાર મુઠસી કરવી પડે. મેં હમણાં જ પંડિતજીને પૂછ્યું, હું તો કે પચખાણમાં જ આવી જાય છે એટલે કરવાની જરૂર ના ના, સવાલ જ નથી. હમણાં જ મને તો
તો કઈક સમજ ફરક હશે. બધા સાધ્વીજી ભગવાન તો પણ કરે છે. એટલે આમાં એકાદનું કર્યું હોય અને પાણી પીધું વચ્ચે 4 વાગે તો પાછું પડીને પચકાણ લેવું જ That's what I was doing, but I just start. So there is some miss out somewhere. હવે મુઠ્ઠીનું જે આ લાભ છે એ આટલા બધા ઉપવાસો જો સાથે ફળ મળતું હોય એમાં કરવાનું શું તમારે કે તમારે જ્યારે પણ ખાવું હોય, મે બી યુ આર સ્ટેન્ડિંગ એટ જોબ ઓર વોટએવર, તમે ઊભા તમારા પગમાં શૂઝ છે, કપડા કદાચ ચોખ્ખા નથી, વોટએવર ઇટ મે બી, મનમાં જીભ વાઇબ્રેટ કર્યા સિવાય ખાલી મુઠ્ઠી વાળી 3 નવકાર ગણવાના. ઓકે, એટલે તમે પાર્યું કહેવાય. પારીને તમારે જે ખાવું પીવું હોય બતાવી દેવાનું. એટલે એવું પણ નહીં કે યુ હેવ ટુ બી ઇન પોઝિશન, યુ કેન મૂવ અરાઉન્ડ. તમે વાળ્યું એટલે તમે ખુલ્લા. પછી બહેનોને ચાખવું હોય વચ્ચે જે કરવું હોય, મૂવ અરાઉન્ડ. કઈ એવું નથી બેસણાની જેમ બેસીને કરવાનું. તમારું કાર્ય પતી જાય, ખાવા પીવાનું કે જે કંઈ પણ, પછી પાછું તમારે પચખાણ લેવાનું. એટલે તમારા હાથમાં તાળું અને ચાવી બંને તમારી પાસે. જ્યારે મારવું હોય ત્યારે લોક અને ખોલવું હોય ત્યારે અનલોક. આવું સિમ્પલ વસ્તુ છે. तो लेते समय भी खड़े होके कैसे भी ले सकते. हाँ, एक मर्यादा है कि लेता पचखाण लेता અને પાતા you cannot be walking, you cannot be in a vehicle, moving vehicle. એટલે પ્લેન માં તમે ના પાડી શકો. ગાડી ચલતી है तो you can't do this and you have to pull up on the side. ऐसा तो स्थिर होना चाहिए. स्थिर होना चाहिए पचखाણ પાડતા અને લેતા. એ વખતે તમે ચાલતા ચાલતા કે યુ કેન ડુ ધેટ, ધેટ્સ ઓલ. બટ આફ્ટર પાડ્યા પછી તમે મૂવ થઈ શકો તો થઈ શકો. મેં ગાડી સાઈડ પર લીધી, પચખાણ પાડ્યું અને દેન આ મીટિંગ ઇન ધ કાર while driving, that is okay. નહીં ખ્યાલ આવ્યો? Again I'll have to pull up on the side if I want to take the pachkan. If I have not reached where I need to, so I need to pull up. ખ્યાલ આવ્યો? ચાલતી ગાડીએ પચખાણ ન લે. ચાલતી ગાડીએ પચખાણ લેવાય પણ નહીં અને પરાય પણ નહીં. એવી રીતે. અને બેસવું હોય તો ખવાય પણ નહીં. ખ્યાલ આવ્યો હું શું કહું છું? આ તો છૂટું છે એટલે યુ કેન ઈટ while the car is moving. આમાં અને ધારણા અભિગ્રહમાં શું બોલવાનું? ધારણા અભિગ્રહમાં આટલું ફળ કીધું જ નથી, નંબર 1. અને ધારણા અભિગ્રહમાં તમે છે ને કંઈક ધારશો કે 2 કલાક 3 કલાક 4 કલાક વોટેવર. હવે as soon as that limit is over, તમે ખુલ્લા. નહીં ખ્યાલ આવ્યો? તમે ધાર્યા છે 2 કલાક અને you are not going to eat. તમે 4 કલાક ખાધું નહીં તો પેલા 2 કલાક તો ખુલ્લા ને. હાજી, अभी ये इन्होंने पूछा धारणा अभिग्रह माने लिया कि भाई 2 घंटे नहीं खाएंगे, तो 2 घंटे के बाद उसको पालने की जरूरत नहीं रहती है? नहीं, वो क्या होता है, वो बिजी एट वर्क 2 घंटे क्या 4 घंटे में खाना नहीं याद आया, समझो उनको. हाँ. तो वो 2 घंटे के लिए पचखाण में, दूसरे 2 घंटे में खुले हैं. अच्छा, तो वो धारणा अभिग्रह में पालने की बात नहीं है? पालने की बात नहीं है. उन्होंने सोचा है मन से कि भाई 2 घंटा मैं नहीं खाऊंगा, दैट्स इट. ओके, तो वो 2 घंटे का ही फल मिला दिया. और वो जो आपने 2 गया वेस्ट गया. और मतलब आप, अच्छा, और उसमें जब आप लेते हो उसके बाद पालने की जरूरत नहीं, तो जितने भी समय आपने धारा है उतना का फल पूरा होने के बाद उसका दोष भी नहीं है. રાઈટ. હવે મુઠ્ઠીમાં હવે કરવાનું શું? હાજી આપ પૂછો. એટલે તમે કીધું કે પચખાણ આમ લેવાનું ને પચખાણ પાડવાનું. એટલે આમ બંનેમાં ખાલી 3 નોકર જ ગણવાના? ના, હું કહું હવે આમ કમિંગ ટુ પહેલા થોડો પ્રોડક્ટ ગમે તો આગળ કહું. હવે એમાં શું કરવાનું? પારતી વખતે 3 નવકાર. ઓકે, અને ફોર અ મંથ 1 મહિના સુધી શું કરવાનું? ખાલી પારવાનું, લેવાનું નહીં. વાય? પ્રેક્ટિસ. બીકોઝ ધ સજા ઇઝ ઓલ્સો હેવી. તમે પચકાણ લો અને પાડવાનું ભૂલી જાઓ તો એક ઉપવાસનું આલોચના આવે. એટલે એવું આપણે કરવાનું જ નહીં ને. ઈ ગેટ ઇનટુ અ પ્રેક્ટિસ. તમને કોઈને મહિનો લાગે, કોઈને 15 દિવસમાં ટેવ પડી જાય અને કોઈને 2 મહિના લાગે. તમારું પ્રેક્ટિસ થાય કે યુ મેક શ્યોર કે હું પાર્યા વગર ખાતો કે પીતો નથી. ધેન સ્ટાર્ટ ટેકિંગ પચખાણ.
હવે એ પચખાણ શું છે? તો જેને નૌકાશી નો પાઠ આવડે છે બધાને, અથવા ખબર તો છે ને ક્યાં છે? તો ઉગય સૂર્ય નમુકાર સે મુઠ્ઠી સંયમ પચ્ચખામી છે ને, તો આમાં શું આવશે? મુઠ્ઠી સંયમ પચ્ચખામી. That's it. પેલું શું છે? ઉગય, આપણે નૌકાશી નું લઈએ ને, ઉગય સૂર્ય નમુકાર સંયમ મુઠ્ઠી સંયમ પચ્ચખામી. આમાં ઉગય સૂર્ય નહીં બોલવાનું, નૌકાશી નહીં બોલવાનું, મુઠ્ઠી સંયમ પચ્ચખામી. બરાબર? પછી ચૌવ્યમ વ્યાહરમ પણ નહીં બોલવાનું. નૌકાશીમાં તો એ પણ આવે ને, અસણમ પાણમ કાયમમ, એ નહીં બોલવાનું. સીધું અનથરા ભોગેણમ સહસાકારેણ મહત્તરાગણ સબસવત્યાગણ બોલતી. ફરીથી બોલું પચખાણ. મુઠ્ઠી સંયમ પચ્ચખામી. just two words કે મુઠ્ઠી સાથે હું પચખાણ કરું છું. મુઠ્ઠી સંયમ પચ્ચખામી. પછી આ ચાર આગળ ફોલો. અને સબસમાહી વત્યાગણમ બોસિરામી. પતિ ગયું. આટલું પચખાણ. અનથના ભોગેણ. અનથ ઉપર લખ્યું છે. અનથ અનાભોગ એટલે અનથ છે ને, આપણે આ સિવાય હું મુઠ્ઠી પચખાણમાં છું, આવું કઈ કારણ નહીં બને તો અનથ સૂત્રમાં કેવું બોલીએ છીએ કે આટલા આધારો, આટલી છૂટ લીધા સિવાય. નહીં ખ્યાલ આવ્યો? એટલે બેન પહેલા ને બીજી લાઈન છે ને, એ બેની સંધિ કરો તો અનથણા ભોગેણમ થાય. એટલે એ છૂટી કરી છે એટલે એ પ્રમાણે છે. અનથ ઉપર લખ્યું છે, અનાભોગેણ નીચે લખ્યું છે. એટલે ખાલી પહેલી લાઈન સાથે જ જોડવાનું છે. તમે આ પચખાણ દો ને, મારા જેવો 2 કલાકે પાણી પીતો હોય તો તાર નૌકાર કરીને પાણી પીને પાછું લઈ લેવાનું. પાછું લઈ લેવાનું. પણ હમણાં પચખાણ નહીં લેવાનું, હમણાં મહિનો પ્રેક્ટિસ કરવાની. હવે કોઈ પૂછવું છે કાંઈ? અચ્છા બેન, આજે જ પૂછવું હતું કે સૂર્યાસ્ત પહેલા જમી લીધું, અહીંયા આવ્યા ટાઈમ છે જયારે સૂર્યાસ્ત થઈ ગયો હતો, પણ 1 ગ્લાસ પાણી પીવું હતું એટલે પાણી પી લીધું. હવે ચોવ્યારનું પચખાણ તો ન લેવાય કારણ કે સૂર્યાસ્ત થઈ ગયો. મારે મુઠ્ઠી સંયમ લેવું હોય તો લઈ શકાય? તમારે ધારણા લેવાની કે હવે ધારવાનું કે નેક્સ્ટ સૂર્યોદય સુધી હું નહીં વાપરું. આમાં મુઠ્ઠી સંયમ નહીં લેવાનું. દેન તો તમે ગમે ત્યારે રાતના બી મુઠ્ઠી વાળીને ખાઈ લો. એ ખ્યાલ આવે? હું શું કહું છું? મુઠ્ઠી સંયમ મીન્સ સૂર્યાસ્તની વચ્ચેનું જ છે. કેમ ચોવ્યારનું પછી ન લેવાય? ના, હવે જેને રાતના એને પીવું જ હોય, અને પીવું ન હોય તો લેવાય ને. ચોવ્યારનું પીવું ન હોય તો, પીવું ન હોય તો, પણ 24 નો ટાઈમ થઈ ગયો હતો. આઈ નો, પણ એ જ કહું છું, પણ તો ન લેવાય. ન પીવું હોય તોય, ખાવું પીવું ન હોય તો ધારણા આવી ગયા. બીકોઝ તમે ટાઈમસર ન લીધું એટલે નહીં ખબર પડી. દિવ્યા ચોવ્યા ક્યારે લેવાય? દિવસ ચરિમમ એટલે દિવસના અંતે હોય તો. એક દિવસ નો એન્ડ ટાઈમ પતી ગયો તો પછી કેવું પચખાણ રહે એમને? ધારણા જ લેવાય. ધારણા લેવાની. પણ મુઠ્ઠી સંયમ ક્યારે લેવાનું? જો રાતના બી પાણી પીવું હોય ભાઈને તો એમને ધારણા નહીં લેવાનું, તો મુઠ્ઠી લેવાનું. હું કયા એંગલ થી કારણ કે સવારે તો 6:30 વાગે બ્રશ કરવું હોય, હજી નૌકાશી આવી નથી તો પણ સૂર્યોદય નું લેવાનું ને. ધારણા વિગ્રહ સૂર્યોદયના. જો કોઈ પણ રાતના પચખાણ હોય ને, એ ક્યાં સુધી હોય ખબર? સૂર્યોદય સુધી ના જ હોય. ના પણ બેન એમનું કેવું એમ છે કે સૂર્યોદય પહેલા બ્રશ કરવો હોય તો. ના, સૂર્યોદયની ટાઈમ ની આજુબાજુ કદાચ પહેલા પણ નૌકાશી પહેલા. એમનું શું કે નૌકાશી પહેલા. આપણે આશાબેન નો સવાલ જોઈન કરી દઈએ. સૂર્યોદય પહેલા કદાચ કોઈ વાર કરવાનું, તો પછી ધારણા અભિગ્રહ પચખાણમાં તમારે ધારવાનું ટાઈમ એવી રીતે. કેમ સવારે 6 વાગે કે 5 વાગે વોટેવર. તો ધારણા વિગ્રહમાં એવરીથિંગ ઇઝ ફ્લેક્સિબલ. તો પછી સવારે કયું પચખાણ લેવાનું એવું કર્યું હોય તો રાત્રે ધારણા વિગ્રહ કરીને અને સવારે સૂર્યોદય પહેલા ધારો કે બ્રશ કરવો પડે તો મુઠ્ઠી સંયમ. મુઠ્ઠી એ કે સવારના હું મુઠ્ઠી વાળી અને 3 નૌકાર ગણીને આ પચખાણ પાડીશ એવી રીતે. હાજી પચખાણ 24 કલાકમાં જ નથી. 24 કલાક એટલે હું સપોઝ મુઠ્ઠી પચખાણ ચલો મેં સવારે ઉઠી લીધું. સવારના ના લેવાય. સવારના તો નૌકાશી જ લેવાનું. સવારનું તો પચખાણ નૌકાશી. નૌકાશી પાડ્યા પછી મુઠ્ઠી સ્ટાર્ટ. નહીં ખ્યાલ આવે?
એટલે સવારના ઉઠીને તો પહેલું મિનિમમ પચકાણ શું છે? નવકાશી. અહીંયા તમારે સમરમાં નવકાશી થાય કે ના થાય? બધાને થાય? બધાને કરો કે લેડી? હા, તો પછી નવકાશી થાય. અને અત્યારના તો સમર માં તમારે 24 થાય. એ છે ને સ્થાનકવાસીમાં આવું કરે છે, એટલે મે બી યુ આર આસ્કિંગ. આપણામાં નથી કરતા. એટલે અત્યારના રાતના પચખાણ આર વેલિડ ટિલ સૂર્યોદય, અને સૂર્યોદય પહેલા લઈ લેવાનું ફોર મોર્નિંગ નવકાશી કે તમને જે કરવું. हाँ जी, नवकाशी का पचखान सूर्योदय के पहले लेना चाहिए. अच्छा, तो अभी यहाँ कई बार तो सूर्योदय बहुत जल्दी होता है, मतलब तो फिर वो सूर्योदय के बाद नवकाशी का पचखान नहीं ले सकते? नहीं, वो लेते हैं लेकिन वो अशुद्ध कहलाता है. वो हम एक स्लाइड देखेंगे. तो अशुद्धि गणाय, पर नहीं लेना चाहिए ऐसा भी नहीं सोचना चाहिए. लेकिन इंडिया में तो कई लोग सूर्योदय के बाद उठते हैं, कई बार. तो उसके बाद ले लेते हैं. मतलब लेट सूर्योदय होता है फिर भी 8-9 बजे उठते हैं. हाँ. तो क्या करते हैं? तो फिर भी पचखान लेते हैं. लेकिन फिर नवकाशी का पचखान कैसे? वो तो 48 मिनट ऑलरेडी हो गए सूर्योदय के तो बाद. फिर भी एज अ प्रैक्टिस, इट इज अ प्रैक्टिस के लेना ही चाहिए. उठ के सीधा भगवान के दर्शन करो, 2400 तीर्थंकरों का नाम लो और फिर पचखान लेना ही चाहिए. पचखान के बिना नहीं रहना. ઉઠતાની સાથે જ પચખાણ લઈ લેવાનું. પણ એમણે ખરી રીતે મોટી સેમ ન લેવું જોઈએ, જે આવી આપે છે બધા નવકાશી થઈ ગઈ, વ્યવહારથી મહારાષ્ટ્ર આપી દેते हैं. लेकिन अच्छा, तो मान लीजिए कि सूर्योदय हो गया, 48 मिनट भी हो गए, आप कहते हैं आपने भगवान के दर्शन किए, 24 भगवान का नाम लिया और फिर नवकाशी का पचखान लिया, लेकिन नवकाशी तो आ चुकी है, तो वापस पोर्सी करनी भावना है तो अति उत्तम. पोर्सी नहीं करनी है अपने को, तो फिर नवकाशी अपने ली और तुरंत ही पार लेते हैं वैसे. हाँ, ये तुरंत पारना है तो पारो, नहीं तो हम एक स्लाइड देखेंगे. What you can do is we can come to it. I'll come to it in that slide. બેન, એક સવાલ. આ ધારણા અભિગ્રમ પચખાણની વાત છે ને હમણાં, કે અત્યારે રાતના પચખાણ લીધું ધારણા અભિગ્રમ, હા, સૂર્યાસ્ત પછી, અને સવારે 5 વાગ્યા સુધીનું લીધું ધારણા અભિગ્રમ. હવે સવારે 5 વાગે જયારે બ્રશ કરું ત્યારે મારે પાછું મોટી સેમ પચખાણ લેવાનું કે જરૂર ખરી એની? હા, હમણાં ના, એટલે 5 વાગે એમને પાછું 5 વાગે કે ધારણા અભિગ્રમ નું પચખાણ ઓલરેડી લીધું હતું કે 5 વાગે હું બ્રશ કરીશ એવું પચખાણ લીધું છે, તો પાછું મોટી સેમ લેવાની જરૂર છે? તમે 5 વાગે જ ઉઠ્યા હો ને, તો શું કરો? આઈ ડોન્ટ થિંક સો. મને ધારણા અભિગમ, તમે કોઈ પણ ધારણા અભિગમ વચ્ચે લો તો અમેરિકા વાળાને સવાલનો જવાબ. અમેરિકા, ઇન્ડિયામાં આવું થાય છે. But it's not normally practiced એટલે. Right. એટલે આઈ ડોન્ટ થિંક that there is a need to do. આપણે પચખાણ પાડવું હોય ત્યાં મુઠ્ઠી ખોલવાની કે મુઠ્ઠી બંધ રાખવાની? બંધ. જો આવી રીતે મુઠ્ઠી વાળવાની ને અંગૂઠો અંદર, ડોન્ટ ડુ ધીસ ઓર ધીસ, નહીં, અંદર. તો આ તો મુઠ્ઠી બંધ થઈ તો પછી પચખાણ ખોલવું થોડું? એ મુઠ્ઠી સંયમ, મુઠ્ઠી સાથે હું પાડીશ એવું કીધું છે આપણે. મુઠ્ઠીની સાથે હું નવકાર ગણીશ. આવું છે. હવે આઈ થિંક 9:15 થઈ ગયા છે. 4 આધાર કરીએ અને છેલ્લી સ્લાઇડ કરીએ. આ 4 આધાર છે ને, સાંભળો, આ 4 આધાર જ મેઇન છે. જે બીજા બધા આધાર છે ને, સાચું કહું, પચ્છન્ન કાલેણમ, દિશા મોહેણમ, એ બધા આધાર મારા સાથ માટે છે અને અમુક ગ્રસ્ત માટે છે પણ નહીં. એટલે ધ લાસ્ટ સ્લાઇડ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ એન્ડ ધીસ 4 જે આપણા માટે ખાસ ઉપયોગી છે એ જોઈ લઈએ. અનથળા ભોગેણમ એટલે પચખાણ ભૂલાઈ ગયું, ભૂલી જ ગયા અને બ્રશ કરી લીધો. તો હવે બ્રશ કરી લીધો તો પચખાણ લેવાય કે ના લેવાય? ના લેવાય. એટલે સપોઝ તમારે નવકાશી લેવું છે, નવકાશી લેવું છે અને તમે સવારે ઉઠીને બ્રશ કરી લો તો લેવાય? ના લેવાય. ઉપવાસ કરવાની ભાવના હતી પણ ભૂલથી બ્રશ થઈ ગયો તો શું કરો? તો ના કરાય. પણ સમજો ઉપવાસ નું પચખાણ લેવાઈ ગયું અને ભૂલથી બ્રશ થઈ જાય તો ચાલે. કયા આધારથી? પહેલું ખ્યાલ આવ્યો?
અનથાણા ભોગેણમ, એટલે પચખાણ ભૂલાઈ ગયું. તો ધીસ ઇઝ છૂટ, એક્ઝેમ્પશન. આ આગાર એટલે શું? છૂટ, એક્ઝેમ્પશન. તમારે વાંધો નહીં, આવું થઈ ગયું, ઓકે, યુ આર એક્સક્યુઝ. બેન હમણાં તમે કીધું કે મુઠ્ઠી સેમ પચખાણ લીધું હોય અને પછી પારવાનું ભૂલી જઈએ તો ઉપવાસ નું ગણવું. તો આમાં તમે એમ કહો ચાલે, આ લેવાની વાત છે ને. હા પણ એ લેવાની જ વાત છે ને. એટલે એમ કે આઈ નો ના, એટલે આવું આલોચના લેવા જાવ ને તો આપે. આમ યુ આર એક્સક્યુઝ, પણ આલોચના લખો કે બે ભૂલાઈ ગયું મારાથી, લેવી તો પડે જ આલોચના. ત્યારે પછી કઈક આલોચના આપે બી ખરા એવી. અને આમ એક બરાબર છે. એટલે આવું બીજી વખત ભૂલમાં થઈ ગયું હોય તો તપાસવી નહીં, ભૂલમાં થઈ ગયું. છુટ્ટીને આલોચના લઈને મહિનો પ્રેક્ટિસ પાડો, કારણ કે જો ભૂલ થાય તો સાંભળો, આલોચના લઈને શુદ્ધ થવું જોઈએ. પછી જો થઈ ગયું તો તમારો પચખાણનો ભાંગ નથી, પણ જે તમારો દોષ સેવાઈ ગયો એની તમારે શુદ્ધિકરણ કરવી જરૂરી છે. તે શુદ્ધિકરણમાં તમને શું આપે? ઉપવાસ આપે છે. હવે સહસા કારણમ, અચાનક કઈક તમારા મોઢામાં પાણી પડ્યું, તમે શાવર લો તો પાણી જતું ના રહે મોઢામાં? એક બે છાંટા જતા રહે, વરસાદનું પાણી જાય, બહેનો કઈ વલોણું કરતા હોય, દાંડો ફેરવતા હોય તો દાળનું પાણી કે દાળનો છાંટો કે છાશ. મહત્તરા કારણ એટલે કોઈ મોટું કારણ. એટલે કોઈની સમાધિ માટે, ઇફ યુ આર અ ડોક્ટર યુ હેવ ટુ રશ ફોર એન ઇમરજન્સી, અને તમે દેશા અગાસીનું પચખાણ લીધું હોય, એવું 25 માઇલથી વધારે બહાર નહીં જવું. ખ્યાલ આવ્યો હું શું કઉ છું? આવું કોઈ પચખાણમાં પણ તમે નક્કી કર્યું આજે હું નથી જવાનો કશે, પણ યુ આર અ ડોક્ટર એન્ડ યુ આર નીડેડ, તો તમે આ આગારથી છૂટ લઈ શકો. વળી બીજું શું મોટું કારણ હોઈ શકે ખબર છે? ગુરુ મહારાજ તમને આજ્ઞા કરે તો પછી એ મોટું કારણ કહેવાય. કોઈ પણ સંઘના કાર્ય માટે અથવા કોઈ પણ કારણસર મોટા કોઈ વડીલનું આજ્ઞા હોય તો એને શું કહેવાય? મહત્તરા કારણ. અને સર્વ સમાહિ વત્યારણ, ભગવાન આપણી સમાધિની પણ ચિંતા કરે છે કે તમને સમાધિ ના ટકતી હોય તો તમારે શું કરવાનું? પચખાણ પાડી લેવાનું. હવે આ બધા પચખાણ આગારની છૂટ છે પણ એની આલોચના તો લેવાની. એટલે છૂટ છે પણ આલોચના બધી લેવાની. હવે આ બધા આપણે આગાર હમણાં નથી કરતા. જવા દો. એક સવાલ જે મને લાગે છે કે મારી ભૂલ થતી હતી એટલે હું ખાસ પૂછું છું, મેં કોઈને પૂછ્યું નથી. સમરની અંદર નૌકારસીનું પચખાણ પોસિબલ હતું ને, એટલે શું કરતો હતો એક બે વાર કે સવારે 4:30 વાગે ઉઠું, પચખાણ લઈ લઈએ અને ઘણી વાર પછી ઊંઘ આવી જાય તો 5-10 મિનિટ પાછળ સુઈ જઈએ. પછી મને એવું લાગ્યું કે એકવાર પચખાણ લીધા પછી તમારે સૂવું ન જોઈએ. એવું કઈ તો પછી એકદમ કન્વીનિયન્સ નથી કે સવારે 8 વાગે ઉઠશું, પછી નૌકારસીનું લઈ લીધું પચખાણ અને સુઈ ગયા. નો પ્રોબ્લેમ. સૂર્યોદય પહેલા લીધું એ જ ઇમ્પોર્ટન્ટ છે. બાકી 8 વાગે એટલે મને એવું થયું કે લીધા પછી વાંધો ના આવે. આ પણ આગાર છે, આ જવા દે, આ જવા દે. હજી એના પછી ની મૂકવું. બસ આ કરી લઈએ અને પૂરું કરીએ. પચખાણ લીધું હોય અને રાત્રે તબિયત બગડી હોય દવા લેવી પડે તો દવા લેવી પડે તો તમે દવાની છૂટ ન રાખી હોય પણ અચાનક જ રાત્રે આપણે જો તમને સમાધિ ન ટકતી હોય તો સબ સમાહિ વત્યાગારણમ આગાથી તમને છૂટ છે ખરી, પણ પાછી આલોચના લઈ લેવાની એ વખતે. અને જો તમે રહી શકતા હોય તો ભલે, અને નહીતર વાપરી લેવાની અને પછી એ કરવાની. હવે આ પચખાણની 6 શુદ્ધિ વિલ ટેલ અસ અ લોટ અબાઉટ પચખાણ. પેલા આગળ જેટલા કન્સર્ન હતા ને એટલે આપણે જોઈ લીધા, બીજા બધા ઘણા મહારાજ સાહેબ રિલેટેડ છે. હવે ફાસિયમ આપણે આ છે ને પારતી વખતે જે 3 નૌકારનું કીધું ને મેં, અસલમાં એક પાઠ છે, પણ અત્યારના એ બધું કોમ્પ્લિકેટેડ નથી કરવાનું. આપણે ખાલી પહેલા પારવાનું 3 નૌકાર, પછી પચખાણનો પાઠ લેવાનો, અને છેલ્લે ફાઇનલી બધા એક્સપર્ટ થઈ જાય ને
એટલે બાય ધ નેક્સ્ટ ટાઈમ આઈ કમ આઈ સપોઝ એવરીબડી વુડ નો નો પછી આપણે પારવાનું પાઠ શીખવાડશું. તો એમાં શું આવે છે? પચખાણ પાસ્યમ. પાસ્યમ એટલે 3 ઠેકાણે લેવું જોઈએ. જો આ 3 પચખાણ સૂર્યોદય પહેલા લેવાના અને પૂરીમડ અવઢ પછી પણ લઈ શકાય. જરા ઊંચું કરજો. હવે 3 ઠેકાણે પચખાણ લેવું જોઈએ. પ્રતિક્રમણ કરનાર હોય તો પ્રતિક્રમણ એમાં લે. પછી એ તો સૂર્યોદય પહેલા થઈ ગયું એટલે ખરું પચખાણ નો ટાઈમ સચવાઈ ગયો. પછી દેરાસરે જાય ઇન્ડિયામાં. હવે તમારે શું કરવાનું? અહીંયા જ તમારા કબાટમાં જ્યાં ફોટા હોય કે ભગવાન હોય ત્યાં તમારે પચખાણ લઈ લેવાનું. અને ગુરુ ભગવંત હોય ને ગુરુ વંદન કરો છો ને, ગુરુ વંદન કરી ને પછી પાછું પચખાણ લેવું. તમારે એટલીસ્ટ 2 વાર તો લેવું જોઈએ. પ્રતિક્રમણ ન કરતા હોય તો ઉઠીને આત્મસાક્ષીએ પણ લેવાય ને. પણ સીધું તમે દેરાસર પાસે ના જાઓ તો ત્યાં જ લઈ લેવાય ને. લેવાય એમ. એક 3 વાર લો તો આત્મસાક્ષી તો 3 લો તમને લેવું હોય તો. પણ અહીંયા ફાફા છે એક એક ના તો પ્રતિક્રમણ ન કરતા હોય તો એટલે આ 3 રીતે પચખાણ જો આ રીતે લીધું હોય તો એને શું કહેવાય? પચખાણ ફાસિયમ કહેવાય. એટલે તમે સ્પર્શિત કર્યું, જે રીતે લેવું જોઈતું હોય એ રીતે લીધું. હવે પાલિયમ કે પાળવું. તો પચખાણના સમય પહેલા ન પાડવું. નેચરલી કે આપણે સૂર્યોદય ધાર્યું હોય ને સૂર્યોદય પહેલા ન પરાય એટલે પાલન કર્યું કહેવાય. પછી આ બધું અતિચારમાંથી લીધું છે. પચખાણ ભાંગી જાય કોઈ પણ રીતે, પછી પાટલો હલતો હોય અથવા તમારું ટેબલ. પાટલાનું કેમ આટલું ઇમ્પોર્ટન્ટ છે? એટલે જ આ તમને વેહિકલ ના કીધું કે તમારે જીવદયા સાચવવાની છે. તમારે જીવદયા સાચવવાની છે કે બેસણા કરતી વખતે મારા નિમિત્તે કોઈ મારા પાટલા નીચે કોઈ હલતું જીવ આવી જાય તો એ મરી જાય. એટલે વેહિકલમાં તો ન જ બેસાય ને ચાલુ ગાડીએ. બેસણું કેમ ચાલુ ગાડીએ નહીં કરવાનું? जब पाटला भी नहीं हिला सकते तो पूरी गाड़ी हिला सकते हैं. પછી પચખાણ પારવું વિચાર્યું. એ જે પારવાનું મુઠ્ઠી વાળવાનું ભૂલાઈ ગયું, મોઢામાં મુકાઈ ગયું. બરાબર. પછી બેસતા નૌકાર ન ગણો. જે નૌકાર 3 ગણવાના છે. આ પાઠ બોલો તો 1 નૌકાર ગણવાનું આવે. પછી ઉઠતા પછી પચખાણ કરવાનું. હવે જો બધા પચખાણ નથી કરતા ને તમારે એકાસના બેસના કરશો ને હવે પર્યુષણમાં તો શું કરીને ઉભા થાવ? એકાસનું કરો તો શું કરીને ઉભા થાવ? તિવ્યાર લો. બધાને ખબર છે? હા, તિવ્યાર નું. પછી પહેલું બેસણા પછી મુઠ્ઠી સંયમ. જેટલી વાર પાણી પીઓ તો પણ મુઠ્ઠી સંયમ. એ પચખાણ જો ન કર્યું હોય તો અહીંયા અતિચાર લાગે. ભૂલથી કાચું પાણી પીધું અને વમન એટલે ઉલટી. આ બધું જો કઈ થઈ ગયું હોય, ઉલટી થઈ હોય તો પચખાણ પાળ્યું ન કહેવાય, ભાંગી ગયું કહેવાય ને પચખાણ. હવે ચાલુ વાહને પચખાણ પાળ્યું વગેરે અતિચાર રહિત પચખાણ પાલન કરવું. આગળ સોહ્યમ એટલે શોભાવવું પચખાણ. એટલે અહીંયા તમારે શોભાવવાનું એટલે શું? એકચ્યુઅલી ગુરુ મહારાજ ને વોરાવો એનું નામ શોભાવવું. હવે ગુરુ મહારાજ ના મળે તો ઉતરતા 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 આવવાનું, કોઈક સાધર્મિક ને આપીને ખાવું. ખ્યાલ આવ્યો? પછી સાધર્મિક ના મળે તો શું કરવાનું? પશુ પંખી બર્ડ તમારે હોય ને કોકને કાંક આપવાનું, અથવા છેલ્લે ઘરમાં વડીલ બાળક કોકને પણ કઈક આપીને બેસવું. બરાબર? નહીં તો ન ગરીબ મળે. પણ તમારે છે ને યાદ તો કરવાના મારા સાહેબ ને. હું એમ કહું યાદ તો કરો. ચાલો આગળ. હવે જો આપ બોલ રહે थे ना जो શું લાભ મળે? अभी लिया पचखाण और अभी जो पारेंगे तीर्य, इसमें कुछ कर सकते. वी कैन गेट पॉइंट्स हियर. लेट लिया है तो वी हैव लॉस्ट पॉइंट्स. जो पचखाण लेट लिया है, समय से नहीं लिया, तो वी हैव लॉस्ट सम पॉइंट्स ऑन दैट. बट वी कैन गेन पॉइंट्स हियर. कैसे? तो तीर्यम એટલે શું કે તમારે પચખાણ આવી ગયું છે, ટાઈમ હો ગયા है,
फिर भी लेट जितना करेंगे उतना यू गेट पॉइंट. ફોલો? એટલે બે નવકારશે નું પછી 28 મિનિટ પછી આવી જાય ને 2 કલાક પછી ખાઈએ તો પોઈન્ટ્સ મળે. એ સિરીઝ કર્યું કહેવાય. તો પછી ફોર્સી નું ના કરી દેવા. પોરસી જેટલું નથી રાહ જોવું મારે. એમ એટલે આમ ખ્યાલ આવ્યો? એવું કરી એટલે મળી જ જાય ને મળી જ જાય. કેટલી ઉદારતા છે ને જૈન શાસ્ત્રની. તો બેન આ રીતે જોતા તમે અત્યારે મને ધારણા અભિગ્રહની જે સલાહ આપી ને, તો જો મુઠ્ઠી સંયમ કરું તો આઈ હેવ ટાઈમ whenever I want to મારે પારવું હોય ત્યાં સુધી મારું પચખાણ બંધાયેલું રહે. પણ મુઠ્ઠી છે એમ તો તમે રાતના બી વાળી કાઢો, તમારી તબિયત બગડી તો યુસી મેં તો મુઠ્ઠી કર્યું છે, મેં ક્યાં સૂર્યોદય ધાર્યો છે. દિવસના તો ઓકે તમે કરો, પણ આ તો તમને રાત્રિ ભોજન નો પણ દોષ ઉભો જ છે ને. That's why I say કે તમે ધારણા કરો. ખ્યાલ આવ્યો હું શું કહું છું? તમારે તો રાતના મન થઈ ગયું મેં તો મુઠ્ઠી જ કર્યું છે, હમણાં મુઠ્ઠી વાળું એટલે ખુલ્લા. આજે બારીઓ છે ને, we are experts at finding loopholes. કોઈ શીખવાડવું ના પડે. એટલે આ તીરીફ में आप समझ गए कि जो अभी अभी लिया है पचखान, चलो मोड़ा જ ઉઠ્યા, 9 વાગે ઉઠ્યા, નવકાશી આવી ગઈ છે, તો હવે આપણને એમ થાય લેટ મી ગેઇન સમ પોઈન્ટ, તો 9 કે 9:30 બજે કરો. તો 9 થી 9:30 જે તમે રાહ જોઈ એમાં તમને લાભ મળે. કિટ્ય હવે જો આ પચખાણ છે ને દેવોને નથી મળતું, એ ખબર છે? પચખાણ નરક ગતિ નથી કરતી, દેવ ગતિ કરતી નથી, તિર્યંજ ગતિ કઈ વ્યવહારથી કરતી નથી, નિશ્ચયથી કોઈ ગુણસ્થાનક સ્પર્શી જાય અલગ વસ્તુ છે, પણ બાકી કોઈ ગતિમાં પચખાણ નથી. આ એક મનુષ્ય ગતિમાં જ પચખાણ છે. અને દેવો આપણી ઈર્ષ્યા કરે છે કે આ લોકો પચખાણ કરી શકે છે. વીરતીધરને પ્રણામ કરીને પોતાના આસન ઉપર બેસે છે. તો એવું આપણને પચખાણ કરવા મળ્યું, નાનામાં નાનું, એનું કીર્તન કરવાનું. કીર્તન એટલે મનમાં આનંદ અને આનંદ. અરે વાહ, આઈ એમ બ્લેસ્ડ કે આઈ ગોટ સચ અ પચખાણ, કે હું આવું પચખાણ કરી શક્યો. એમ એ મનોમન આનંદ માનવાનો. અને પછી આરાધના. આરાધના ક્યારે કરવાની? કે જ્યારે પણ કોઈ આપણે તપ કર્યું હોય તો એની અમુક આરાધના નથી હોતી કે ભાઈ આ પચખાણ પાડતા પહેલા 5 નવકાર વાળી તો મિનિમમ ગણી લેવાની. એમ ઘણા તો બધી ગણે પછી પાણી પીએ, એવું પણ કરનારા છે. નહીતર શું કરે, 5 ગણી લે, સાથિયા ખમાસણા ને એવું બધું થોડું થઈ જાય પછી પાણી વાપરે. તો એ શું કહેવાય? આરાધના. એટલે એ જે પચખાણ સંબંધી આરાધના પણ જો ન કરી હોય તો, એટલે આ જે વસ્તુઓ ન કરી હોય એનું મિચ્છામિ દુક્કડમ પારતી વખતે બોલવાનું. પચખાણ, ફાસિયમ, પાલિયમ, સોયમ, તિર્યમ, કિટ્યમ, આરાહ્યમ, ચમચન, ન આરાહ્યમ, તસ્સ મિચ્છામિ. આ આપણે આવતા વર્ષે પાઠ શીખશું. અત્યારના ખાલી મહિનો 2 મહિના, જેને જેટલો ટાઈમ જોઈએ એટલું પ્રેક્ટિસ કરવાનું મુઠ્ઠી પચખાણ. અને સાંજના અહીંયા જો અત્યારના સમરમાં તમારે સારામાં સારો 24 નવકાશી થાય. આમાં પણ જો આપણે પોઈન્ટ્સ નહીં લઈએ તો વેર વિલ વી સ્કોર? લાસ્ટ મેસેજ કહું કે અહીંયા આગળ હવે આપણો ટાઈમ થઈ ગયો છે, પણ લાસ્ટ ખાલી વન સ્મોલ થિંગ કે યુ પીપલ આર ધ બેસ્ટ બ્રેન્સ ઓફ અમારા ઇન્ડિયાના, બરાબર ને? કહેવાય ને, કારણ કે યુ આર ધ પ્લાનર્સ ફોર ધ ટુમોરો ને. You have come here for a better tomorrow. The best engineers, the best doctors ને બધું. Dream on. તો તમે બધા અહીંયા આવ્યા છો and you all are all very good planners. Planning for a better tomorrow. That's what everybody is here for a brighter future. તો મને એમ પૂછવું છે એક સવાલ કે you are planning for that tomorrow which may come, which may not come, right? And how much are you planning for that tomorrow which is sure to come and which may come tomorrow? Right? You are the best planners, એટલે this question is put before you. How much are you planning? બરાબર? That tomorrow which is sure to come and which may come right tomorrow, right? એના માટે કેટલી મૂડી રાખી છે? તો આવા
આવામાં પોઈન્ટ્સ મળે છે, સાવ આમ કહીએ ને સાવ મળી જાય છે. એ પણ જો નહીં પિકઅપ કરીએ તો આપડી જે આ બધી મૂડી ભેગી કરેલી કોણ ભોગવવા રહેશે તમને ખબર છે? ઘણી વાર બને છે એવું, કમાય કોક ને ભોગવે કોઈ. તો આજે તો છોકરાઓ નથી ભોગવવા, એ કે છે અમને અમારું છે, ખબર નહીં કોણ કોણ ભોગવશે પછી. વિચારજો આવા પચખણ જેવા ધર્મમાંથી પણ જો જશું, જો વિન્ટરમાં તમે કહેશો છે ને બધા હાથ ઊંચા કરીને બેસે, રાઈટ, કે ભાઈ વિન્ટરમાં તો અમારે આમ છે, વિન્ટરમાં તો અમારે આમ છે. પણ તો ઉનાળામાં શું, જે ઉનાળામાં નૌકાશી ચોવિયાર કરતો હોય એ વિન્ટર નું નામ બોલી શકે, બરોબર ને? એ બોલી શકે અમારે વિન્ટરમાં આમ છે. પણ જે સમરમાં કરતો ન હોય એને બોલવાનો કોઈ અધિકાર ખરો કે વિન્ટરમાં નથી થતું? સમરમાં તો તમે વહેલા ખાના, ઇન્ડિયામાં બિચારા પરામાંથી આવે 9 વાગે તો ઘર ભેગા થાય, ખબર છે? તો હિયર યુ આર હોમ ઓન ફેર ટાઈમ, યુ કુક ઓન ફેર ટાઈમ, ઈટ પ્રોપરલી. પછી એક 4 દાણા કઈ ખાધું આમથી આમ, એના માટે નહીં કરવાનું પચકા. ખ્યાલ આવે હું શું કઉ છું? પછી શું કરતા હોય છે? કાંઈ નહીં, ખાલી કઈક એકાદ વસ્તુ મોઢામાં મૂકી ને મૂકી. હાજી, આપણે દરરોજ પચકાણ કરતા હોઈએ, એક દાડો ભૂલી ગયા કે ગમે તે થયું, અને તે દાડે જો કે તમને અશુભ કામ થાય તો તમને લાગે ને કે આજે પચકાણ નતું એટલે થયું? ના ના ના, એવું કઈ નથી. પચકાણ doesn't have that direct effect. મનમાં તો એમ થાય જ ને, પણ થાય તો સારું ને. હું તો એમ કહું સારું ને, એક તો થતું હોય સારું તો યુ વિલ સી કે ભાઈ ચાલો ધર્મ કર્યો તો આપણે ન ચાલો ખરાબ ના થાય તો આખો દિવસ આપણને એમ થાય કે આજે પચકાણ ન થયું, સારું છે. પચકાણ નો ડંખ હોવો જોઈએ, પચકાણ ન થયાનો ડંખ. તમે ચલો 2 મહિના પ્રેક્ટિસ કરી લીધી નૌકાની, અને તમે સવારે ઉઠી નૌકાશી નું પચકાણ લઈ જશો પહેલા, પછી મૃત્યુસેન પચકાણ શરૂ થઈ આખો દિવસ મૃત્યુસેન પચકાણ અમે ઘણા ભોગે, અને રાત પડે દાળ આવી, રાત પડે એટલે તમારે જેટલા વાગે પૂરું થાય ને ખાવા પીવાનું, અત્યારના ફેર ટાઈમ છે. રાત પડે તમારું ચોવિયાર કરો, તિવિયાર કરો, નહીં તો ધારણા વિગ્રહ કે સવારના સૂર્યોદય સુધી કે નૌકાશી સુધી કે જે કરો એવી રીતે. એટલે રાતના પછી મુઠસી નહીં કરવા, બરાબર? એટલે યુ આર હોલ ડે પેક્ડ. જો આ છે ને બોટોમાં કાણા છે, પાણી અંદર આપણી નાવડીમાં શું છે? કાણા. તો અવિરતી એટલે શું? નાવડીમાં સતત પાણી આવે છે, તો why don't we cock it up? ખ્યાલ આવ્યો? પચકાણ is what? Cocking it up. ઓકે? પિતરાજની આજ્ઞા વિરુદ્ધ કઈ પણ કહેવાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે શાંત. આ છે ને અહીંયા પડ્યા છે, ભાઈ કરી લાવ્યા છે એ. અને આ એક પ્રત બતાવી હતી જે પેલી હાથે લખેલી, જેને જોવી હોય આ 700 વર્ષ ચાલે એવો કાગળ અને એવી શાહી થી હાથે લખેલો પ્રત છે. જો કોઈને જોવો હોય તો લાવ્યા છે ભાઈ. આજે કયા નંબર એ જ લાવી છું, સેમ 32 onward. આ બોક્સ છે. ઓકે, કપલ એનાઉન્સમેન્ટ. બેન 6 વર્ષના સ્વાધ્યાય માટે જે ડિટેલમાં સમજણ પાડી છે બદલ મોટો આભાર માનું છું. થેન્ક યુ મહેન્દ્રબેન, દીપિકાબેન ફોર હોસ્ટિંગ ઇન ટુડેઝ લેક્ચર. થેન્ક્સ અગેન. કાલે આશાબેન હતા. ફર્સ્ટ સેશન 10 થી 12, 12 થી 1.5 લંચ છે, અને 1.5 થી 3.5 સેકન્ડ સેશન છે. અને જે લોકો આશાબેનને ના જણાવ્યું હોય એ પ્લીઝ આજે આવ્યા છો તો જણાવી દેજો. આશાબેન અહીં છે. અને પગે દર વખતે રિક્વેસ્ટ કરું છું, ટોટલ સ્કોર ઓફ ફંડ માટે આપણે $3000 ની જરૂર છે. ડોનેશન બોક્સ ઇઝ રાઇટ આઉટસાઇડ. પ્લીઝ આઈ એમ રિક્વેસ્ટિંગ એવરીબડી, પ્લીઝ ડોનેટ જનરસલી. વી નીડ સમ ફંડ. થેન્ક યુ એન્ડ જય હિન્દ. 10 વાગે 10 થી 12. એની પછી
સર્વમંગલ હા જરા સોંગ રહી ગયું છે અને ટોકન લેવાના છે, 2 વસ્તુ છે. હવે છે ને આપણે પચખાણ કરવું છે ને, તો પચખાણ ક્યાં સુધી આપણને લઈ જાય એની આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે એક નાનું પચખાણ આપણને ક્યાં સુધી લઈ જાય? સર્વ વિપત્તિ સુધી, મોટા પચખાણ સુધી લઈ જાય. તો એના માટે આપણે પ્રભુજી પાસે માંગણી કરીએ. પ્રભુજી માંગુ તમારી પાસ મારી પૂરણ કરજો આશ. પ્રભુજી માંગુ તમારી પાસ મારી પૂરણ કરજો આશ. માંગી માંગીને માંગુ પ્રભુ એટલું, માંગી માંગીને માંગુ પ્રભુ એટલું. મને આવતો ભાવ એવો આપજો, મને આવતો ભાવ એવો આપજો. જન્મ મહાવિદેમાં હોય, જન્મ મહાવિદેમાં હોય, કુળ તીર્થંકર પણ હોય, કુળ તીર્થંકર પણ હોય. પારણામાં નવકાર સંભળાય જો, આપણે સાથે જ બોલી લઈએ. મને આવતો ભાવ એવો આપજો. વર્ષ 8મું જ હોય, પ્રભુ સમોસર્યા હોય, મંગે ચિહ્ન વાણી સંભળાય જો. મને આવતો ભાવ એવો આપજો. સાંભળી વૈરાગી થવા સૌની અનુજ્ઞા મળી જાય. કોઈ આવે નહીં અંતરાય જો. મને આવતો ભાવ એવો આપજો. દીક્ષા પ્રભાવ કથા હજારો સાથે લેવાય. મને 14 પુરાવા વણાયો. મને આવતો ભાવ એવો આપજો. શપક શ્રેણી